ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ગુજરાતની ભૂગોળના MCQ જોવાના છે. આ એક જ લેક્ચરની અંદર આપણે ગુજરાતની ભૂગોળના બધા MCQ લઈ લઈશું આપણે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલો ક્વેશ્ચન છે કે આપણો ગુજરાત સરકારે કયા વર્ષને ગુજરાતની સ્થાપના સુવર્ણ જયંતિ વર્ષ તરીકે ઉજવ્યું છે? 2009-10, 2010-11, 2011-12 કે 2008-9? તો શું આન્સર આવશે પહેલા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે 2010-11. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા ભૂગોળવેતાએ સૌરાષ્ટ્ર માટે સેરોટસ શબ્દનો પ્રયોગ કર્યો છે? A. સ્ટ્રોબો, B. ટોલેમી, C. થેલ્સ કે D. પેરિપ્લસ? તો આન્સર આવશે A. સ્ટ્રેબોએ કીધું છે સૌરાષ્ટ્રને સેરોટસ. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા આરબ ભૂગોળવેતાએ ગુજરાતના ખંભાત, ભરૂચ, સજાણ, સોપારા જેવા બંદરોની મુલાકાત લીધી હતી? A. અબુલાલા મૌદૂદી, B. અબુલ હસન મસૂદી, C. મોહમ્મદ કાસિમ કે D. અબુલ હસન ખિરકાની? તો આન્સર આવશે અબુલ હસન મસૂદી. ચોથો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા ભૂગોળવેતાએ ઈસવીસન 1342માં ખંભાતની મુલાકાત લઈ ખંભાતની સમૃદ્ધિનું વર્ણન કર્યું હતું? A. અબુલાલા, B. ઇબુને બતુતા, C. ઇબુને સમાતા કે D. ઇબ્ને કાસિમ? તો આન્સર આવશે B. ઇબ્ને બતુતા. પાંચમો ક્વેશ્ચન, કયા ભૂગોળવેતાએ મહી નદી માટે મોફિસ શબ્દનો પ્રયોગ કર્યો છે? ટોલેમી, પેરિપ્લસ, સ્ટ્રેબો કે એક પણ નહીં? તો આન્સર આવશે ટોલેમીએ મોફિસ કીધું છે મહી નદીને. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા સ્થળને કુંતા માતા મંદિરો આવેલા છે? નીચેનામાંથી કયા સ્થળે કુંતા માતાનું મંદિર આવેલું છે? તો A. દેવમોગરા, નર્મદા જિલ્લામાં, B. ચાંદોદ, છોટાઉદેપુર જિલ્લામાં, C. આસજોલ, મહેસાણા જિલ્લામાં કે D. A અને C બંને? તો શું આન્સર આવશે? D આન્સર આવશે. મહેસાણા જિલ્લામાં પણ આવેલું છે અને નર્મદા જિલ્લામાં પણ આવેલું છે કુંતા માતાનું મંદિર. સાતમો ક્વેશ્ચન, માર્કો પોલોએ ગુજરાતના કયા બંદરની મુલાકાત લીધી હતી? ભરૂચ, સુરત, ખંભાત કે ઘોઘા? તો આન્સર આવશે ખંભાતની બંદરની મુલાકાત લીધી હતી. કોણે? માર્કો પોલોએ. આઠમો ક્વેશ્ચન, ભારતનું સૌપ્રથમ સેજ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? ધોળકા, ધોલેરા, કંડલા કે દહેજ? તો આન્સર આવશે C. કંડલા. ભારતનું સૌપ્રથમ સેજ કંડલામાં સ્થાપવામાં આવ્યું હતું. નવમો ક્વેશ્ચન, ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ અને દરિયા કિનારો ધરાવે છે? 15, 14, 13 કે 16? તો આન્સર આવશે ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. 10મો ક્વેશ્ચન, ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ ક્યારથી કાર્યરત છે? 26 જાન્યુઆરી 1990થી, 26 જાન્યુઆરી 1993થી, 26 જાન્યુઆરી 1991થી કે 26 જાન્યુઆરી 1992થી? તો આન્સર આવશે C. 26 જાન્યુઆરી 1991થી સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં કાર્યરત છે. ક્યારથી? 26 જાન્યુઆરી 1991. યાદ રાખજો ફ્રેન્ડ્સ. 11મો ક્વેશ્ચન, ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લા હતા? 15, 19, 17 કે 18? તો આન્સર આવશે 17. 12મો ક્વેશ્ચન, 1964માં ગુજરાતમાં કયા 9 જિલ્લાઓ સર્જન કરવામાં આવ્યા? આમાંથી કયો છે? વલસાડ, નવસારી, ગાંધીનગર કે આણંદ? તો આન્સર આવશે ગાંધીનગર.
13મો ક્વેશ્ચન, વલસાડ જિલ્લો ક્યારે બનાવવામાં આવ્યો હતો? તો આન્સર આવશે 1966માં. પાટણ જિલ્લો ક્યારે બનાવવામાં આવ્યો? તો 2000માં. 15મો ક્વેશ્ચન, ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવેલો છે? રણમલછંદ, આબુરાસ, શ્રી કૃષ્ણલીલા કે નળાખ્યાન? તો આન્સર આવશે આબુરાસ. 16મો ક્વેશ્ચન, ગરવો દેશ ગુજરાતી એ કયા કવિએ કયા ગ્રંથમાં લખ્યું છે? એ નળાખ્યાન પ્રેમાનંદ, બી ઓખાહરણ તો પ્રેમચંદ, સી નળાખ્યાન તો અખો કે ડી કાન્હડે પ્રબંધ તો શ્રીધર વ્યાસ? તો આન્સર આવશે નળાખ્યાન તો પ્રેમાનંદે લખ્યું છે ગરવો દેશ ગુજરાતી. 17મો ક્વેશ્ચન કે પોલિથીનના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે? બીજું, ત્રીજું, પ્રથમ કે ચોથું? તો પોલિથીનના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. 18મો ક્વેશ્ચન, બાજરીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે? પ્રથમ, બીજું, ત્રીજું કે ચોથું? તો આન્સર આવશે બાજરીના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન ધરાવે છે. તો 19મો ક્વેશ્ચન, સ્વાગતનું પૂરું નામ જણાવો. તો શું આન્સર આવશે? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે બી. તો હવે આપણે ગુજરાતની ભૂસ્તર રચના આ ટોપિકની અંદર જેટલા પણ એમસીક્યુ હશે એ જોઈશું. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે 60થી 300 કરોડ વર્ષ પૂર્વનો સમયગાળો કયા નામે ઓળખાય છે? એ પ્રીકેમ્બ્રિયન યુગ, બી આર્કિયન યુગ, સી આદિજીવ યુગ કે ડી ત્રણેય? તો શું આન્સર આવશે? 60થી 300 કરોડ વર્ષ પૂર્વનો સમયગાળો પ્રીકેમ્બ્રિયન યુગ, આર્કિયન યુગ, આદિજીવ યુગ ત્રણેય નામે ઓળખાય છે. તો આન્સર આવશે ડી. ફ્રેન્ડ્સ, પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને વિડીયો તમને કેવો લાગ્યો છે તો પ્લીઝ કમેન્ટમાં કમેન્ટ કરજો. ઓકે, તો બીજો ક્વેશ્ચન છે કે ગુજરાતનો કેટલો જમીન ભાગ પ્રીકેમ્બ્રિયન યુગના ખડકોનો બનેલો છે? 90%, 10%, 70% કે 50%? તો આન્સર આવશે 10% ભાગ પ્રીકેમ્બ્રિયન યુગના ખડકોનો બનેલો છે. ત્રીજો ક્વેશ્ચન, ગુજરાતમાં કયા સમયના ખડકો જોવા મળતા નથી? મેસોઝોઇક યુગ, આર્કિયન યુગ, ટર્શિયરી યુગ, ક્વાટર્નરી યુગ? તો આન્સર આવશે મેસોઝોઇક યુગના ખડકો ગુજરાતમાં જોવા મળતા નથી. ચોથો ક્વેશ્ચન, આજથી 25,000 વર્ષ પૂર્વનો સમયગાળો કયા નામે ઓળખાય છે? એ ક્વાટર્નરી યુગ, બી આર્કિયન, સી પ્લાયોસીન યુગ કે ડી માયોસીન યુગ? તો આન્સર આવશે ક્વાટર્નરી યુગ. આજથી 25,000 વર્ષ પૂર્વનો સમયગાળો એટલે આર્કિયન યુગ, ક્વાટર્નરી યુગ. પાંચમો ક્વેશ્ચન, ગુજરાતની જમીનનો 51.9% ભાગ કયા યુગના ખડકોનો બનેલો છે? એ પ્રીકેમ્બ્રિયન યુગ, બી ક્વાટર્નરી યુગ, સી ટર્શિયરી યુગ કે ડી પિલિયોઝોઇક યુગ? તો આન્સર આવશે ટર્શિયરી યુગ. જમીનનો 51.9% ભાગ ટર્શિયરી યુગનો ખડકોનો બનેલો છે. છઠ્ઠો ક્વેશ્ચન, વિશ્વમાં કુલ કેટલા ભૂસ્તર વિભાગો છે? તો આન્સર આવશે 10, 16, 15 કે 17? તો આન્સર આવશે 17. વિશ્વમાં 17 ભૂસ્તર વિભાગ આવેલા છે. સાતમો ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલા ભૂસ્તર વિભાગો જોવા મળે છે? 5, 7, 8 કે 11? તો ગુજરાતમાં 8 ભૂસ્તર વિભાગ જોવા મળે છે. આઠમો ક્વેશ્ચન કે પંચમહાલ અને ભરૂચમાં બેસાલ્ટિક લાવામાંથી કયા ખડકો સૌથી વધુ જોવા મળે છે? ચૂનાના પથ્થર, સીટ અને ક્વાર્ટ્ઝ, નીસ અને ગ્રેનાઇટ કે ગ્રેફાઇટ અને ફાઇલાઇટ? તો આન્સર આવશે સી નીસ અને ગ્રેનાઇટ. પંચમહાલ અને ભરૂચમાં બેસાલ્ટિક લાવામાંથી કયા ખડકો જોવા મળે છે? તો નીસ અને ગ્રેનાઇટ જોવા મળે છે.
9મો ક્વેશ્ચન, ગુજરાતમાં બેસાલ્ટના ખડકો સૌથી વધુ ક્યાં જોવા મળે છે? મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે ઉત્તર પ્રદેશ? તો આન્સર આવશે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ બેસાલ્ટના ખડકો જોવા મળે છે. 10મો ક્વેશ્ચન, આર્કિયન યુગના અંતભાગ એવા ધારવાડ યુગના ખડકો કયા નામે ઓળખાય છે? કયા યુગના? ધારવાડ યુગના ખડકો. એ અરવલ્લી સ્તર, બી વિંધ્ય સ્તર, સી દિલ્હી સ્તર કે ડી ધાર સ્તર? તો આન્સર આવશે અરવલ્લી સ્તર. 11મો ક્વેશ્ચન, દિલ્હી સ્તરના ખડકો ગુજરાતમાં સૌથી વધુ ક્યાં મળી આવે છે? જૂનાગઢ, બનાસકાંઠા, કચ્છ કે ભાવનગર? તો દિલ્હી સ્તરના ખડકો બનાસકાંઠામાં મળી આવે છે. 12મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા દિલ્હી સ્તરના ખડકોમાંથી મળી આવતા ખનિજ છે? તો એ અમીરગઢ નજીક સ્ફટિકમય ચૂનાના પથ્થર, બી દાંતા તાલુકામાં તાંબુ, જસસ અને સીસુ, સી શિવરાજપુરની મેંગેનીઝની ખાણ કે ડી ત્રણેવ? તો આન્સર આવશે ત્રણેવ. આ ત્રણ જગ્યાએ દિલ્હી સ્તરના ખડકો મળી આવેલા છે. 13મો ક્વેશ્ચન, બાગ અને લામેટા સ્તરના ખડકો કયા યુગના અવશેષો છે? ક્રિટેશિયસ, પ્લાયોસીન, માયોસીન કે ઇઓસીન? તો આન્સર આવશે એ ક્રિટેશિયસ. 14મો ક્વેશ્ચન, ડેકન ટ્રેપના ખડકો કયા પ્રકારના ખડકો છે? ડેકન ટ્રેપના ખડકો કયા પ્રકારના ખડકો છે? અગ્નિકૃત, જળકૃત, વિકૃત કે પ્રસ્તર? તો આન્સર આવશે ડેકન ટ્રેપ એ અગ્નિકૃત ખડકો છે. 15મો ક્વેશ્ચન, કયા સમયના સ્તરો નરી અને ગાજ સ્તર તરીકે જાણીતા છે? ક્રિટેશિયસ, પ્લાયોસીન, માયોસીન કે ઓલિગોસીન? તો આન્સર આવશે માયોસીન. 16મો ક્વેશ્ચન, નરી અને ગાજ સ્તરમાં કયા ખડકોનું પ્રમાણ વધુ હોય છે? ગ્રેનાઇટ, ચૂનાનો પથ્થર, બેલાસ્ટ કે એક પણ નહીં? તો આન્સર આવશે ચૂનાનો પથ્થર. 17મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે તે કયા નામે ઓળખાય છે? દિલ્હી સ્તર, પોરબંદર સ્તર, દ્વારકા સ્તર કે જૂનાગઢ સ્તર? તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી દ્વારકા સ્તર. 18મો ક્વેશ્ચન, કયા યુગમાં ગોંડવાનાના લેન્ડ વિભાજિત એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અલગ થઈ હિમાલયની ઉત્પત્તિની શરૂઆત થઈ? એ ઓલિગોસીન, બી ડિવોનિયન, સી મેસોજોઇક યુગના અંત સુધીમાં, ડી એક પણ નહીં? તો આન્સર આવશે સી મેસોજોઇક યુગના અંત સુધીમાં. 19મો ક્વેશ્ચન, કેટલા સમય પહેલાં કચ્છ સૌરાષ્ટ્રના કિનારાના પ્રદેશોને ઊંચકાવ થયેલો માનવામાં આવે છે? શાનો? કચ્છ સૌરાષ્ટ્રના કિનારાનો પ્રદેશ ઊંચકાવ થયેલો માનવામાં આવે છે? એ 10 લાખ વર્ષ પૂર્વે પ્લાઇસ્ટોસીન યુગ, બી 10,000 વર્ષ પૂર્વે પ્લાઇસ્ટોસીન યુગ? 10 લાખ, આમાં 10 લાખ છે, આમાં 10,000 છે. સી 1.5 કરોડ વર્ષ પૂર્વ પ્લાયોસીન યુગ કે ડી 7 કરોડ વર્ષ પૂર્વ ઇઓસીન યુગ? તો આન્સર આવશે એ 10 લાખ વર્ષ પૂર્વ પ્લાઇસ્ટોસીન યુગ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારાના પ્રદેશનો ઊંચકાવ થયો હોય એવું માનવામાં આવે છે. કેટલા વર્ષ? 10 લાખ પૂર્વ. 20મો ક્વેશ્ચન, પોરબંદર પાસે રહેલા મિલિયોલાઇટ લાઇમસ્ટોનના સ્તર કયા નામે જાણીતા છે? જૂનાગઢ પથ્થર, ભાવનગર પથ્થર, દ્વારકા પથ્થર કે પોરબંદર પથ્થર? તો આન્સર આવશે પોરબંદર પથ્થર. 21મો ક્વેશ્ચન, ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છનો પ્રદેશ કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો આન્સર આવશે 5મા ઝોનમાં આવે છે.
22મો ક્વેશ્ચન, અલ્લાહબંધ શું છે? તો એ કચ્છ પાકિસ્તાન સરહદ પર આવેલો એક બંધ, બી કચ્છમાં આવેલો નદી પરનો સૌથી મોટો બંધ, કે સી કચ્છમાં ભૂકંપના કારણે ઉદ્ભવેલો 25 કિલોમીટર લાંબો ટેકરો, કે ડી કચ્છમાં આવેલું મુસ્લિમોનું તીર્થ સ્થાન. તો શું આન્સર આવશે? કચ્છમાં ભૂકંપના કારણે ઉદ્ભવેલો 25 કિલોમીટર લાંબો ટેકરો, તેને શું કહેવાય છે? અલ્લાહબંધ. 23મો ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલા નબળા ઝોન એટલે કે ફોલ્ટ લાઇન આવેલા છે? ફોલ્ટ લાઇન 2, 4, 3 કે એક પણ નહીં? તો આન્સર આવશે 3 નબળા ઝોન આવેલા છે. ક્યાં આગળ? આપણા ગુજરાતમાં. 24મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ગુજરાતમાં આવેલી ફોલ્ટ લાઇન નથી? એ કેમ્બે ગ્રેબન ઝોન, બી પશ્ચિમ દરિયાકાંઠાનો ઝોન, સી ખંભાત ઝોન, કે ડી ડેકન ઝોન. તો આન્સર આવશે ડી ડેકન ઝોન એ ગુજરાતમાં આવેલી ફોલ્ટ લાઇન નથી. 25મો ક્વેશ્ચન, 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપની તીવ્રતા કેટલી હતી? 7.0, 8.9, 6.9 કે 7.9? તો આન્સર આવશે 6.9 હતી ભૂકંપની તીવ્રતા. 2001માં જે ભૂકંપ આવ્યો હતો ગુજરાતમાં, તેની તીવ્રતા કેટલી હતી? 6.9. 26મો ક્વેશ્ચન, કે 2001ના ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કયું હતું? લખપત, દ્રાંગ ગામ, ગાંધીધામ કે કંડલા? તો આન્સર આવશે દ્રાંગ ગામ. તો આ સાથે આપણે ગુજરાતની ભૂસ્તર રચનાના MCQ ખતમ થઈ ગયા છે. અને હવે આપણે ગુજરાતની ભૂપૃષ્ઠ એના MCQ સ્ટાર્ટ કરીએ. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના મુખ્ય કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? 3, 4, 5 કે 6? તો આન્સર આવશે 4 ભાગમાં વહેંચી શકાય છે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ. બીજો ક્વેશ્ચન, ગુજરાતનો દરિયા કિનારો લગભગ કેટલા માઇલ લાંબો છે? 900 માઇલ, 1500 માઇલ, 990 માઇલ કે 890 માઇલ? તો આન્સર આવશે, માઇલ કીધું છે એટલે શું આવશે? 990 માઇલ. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કોને સિંધુ નદીનો લુપ્ત પૂર્વ મુખનો અવશેષ માનવામાં આવે છે? શીપ ક્રીક, ખૂંચ ક્રીક, કોરી ક્રીક કે બોચા ક્રીક? તો આન્સર આવશે કોરી ક્રીક. ચોથો ક્વેશ્ચન, નીચેનામાંથી કોને ભરતી બંદર પણ કહેવામાં આવે છે? માંડવી, ભાવનગર, દહેજ કે કંડલા? તો આન્સર આવશે કંડલાને ભરતી બંદર પણ કહેવામાં આવે છે. પાંચમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો દરિયા કિનારો પરવાળાના ખરાબા અને મેંગ્રોવ્સ માટે જાણીતો છે? એ ઓખામંડળથી કચ્છના રણ સુધીનો, બી દ્વારકાથી વેરાવળ સુધીનો, માંડવીથી કંડલા સુધીનો કે વેરાવળથી ગોપનાથ સુધીનો? તો આન્સર આવશે ઓખામંડળથી કચ્છના રણ સુધીનો માર્ગ. શાના માટે જાણીતો છે? પરવાળાના ખરાબા અને મેંગ્રોવ્સ માટે જાણીતો છે દરિયા કિનારો. છઠ્ઠો ક્વેશ્ચન, કે નીચેનામાંથી કયો બેટ ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલો નથી? તો એ જેગરી, બી પીરમ, સી માલબેંગ કે ડી ત્રણેય આવેલા છે? તો આન્સર આવશે ત્રણેય આવેલા છે ભાવનગરના જિલ્લાના દરિયા કિનારે. જેગરી, પીરમ, માલબેંગ ત્રણ બેટ આવેલા છે. સાતમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે? કચ્છનો અખાત, ખંભાતનો અખાત, કોડીનારનો અખાત કે એક પણ નહીં? તો આન્સર આવશે સ્તરભંગ રેખા કોણ ધરાવે છે? ખંભાતનો અખાત. તો આઠમો ક્વેશ્ચન, મહીથી ઢાઢરના મુખ પ્રદેશની વચ્ચે આવેલી કામથી રચાયેલી કરાળો કયા નામે ઓળખાય છે? મહીની ટેકરીઓ, સુવાલીની ટેકરીઓ,
ઢાઢરની ટેકરીઓ કે કરાડની ટેકરીઓ? અહીંયા કરાડ છે, નથી કરોડ હો. કરાડ, કરાડની ટેકરીઓ. તો આન્સર આવશે સુવાલીની ટેકરીઓ. આન્સર આવશે બી, સુવાલીની ટેકરીઓ. મહીથી ઢાઢરના મુખ પ્રદેશ વચ્ચે આવેલી કાપની રચાયેલી કરાડોને શું કહેવાય છે? સુવાલીની ટેકરીઓ. 9મો ક્વેશ્ચન, તળ ગુજરાતના દરિયા કિનારે ભરતીથી રચાયેલો ક્ષારીય કાદવ કીચડવાળો સપાટ મેદાની વિસ્તાર કયા નામે ઓળખાય છે? ક્ષારનું મેદાન, ખારાપાટ, વિશાળપાટ કે ક્ષારપાટ? તો આન્સર આવશે ખારપાટ. શાના નામે ઓળખાય છે? ખારપાટના નામેથી ઓળખાય છે. 10મો ક્વેશ્ચન, કચ્છના બંને રણ કેટલું ક્ષેત્ર ધરાવે છે? તો આન્સર આવશે 27,200 ચોરસ કિલોમીટર. 27,200 ચોરસ કિલોમીટર. 11મો ક્વેશ્ચન, કચ્છના રણમાં રેતી અને માટીની અત્યંત બારીક રસથી મિશ્ર થયેલો કાળો અને ઘણો કડવો ક્ષાર ધરાવતી જમીન કયા નામે ઓળખાય છે? ખારીસરી, કાળાસરી, કવાત કે કાસર કવાત? તો આન્સર આવશે ખારાસરી. 12મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ટાપુ કચ્છના રણમાં આવેલો નથી? પચ્છમ, અલિયા, ખદીર કે બેલા? તો આન્સર આવશે અલિયા, કચ્છમાં રણમાં આવેલો નથી. 13મો ક્વેશ્ચન, ધોળાવીરા કયા ટાપુમાં આવેલું છે? પચ્છમ, ખદીર, બેલા કે ખાવડા? તો આન્સર આવશે ધોળાવીરા, ખાવડા ટાપુ પર આવેલું છે. 14મો ક્વેશ્ચન, ગુજરાતના 50% કરતાં પણ વધુ ભૂમિ વિસ્તારો કયા ભૂમિ સ્વરૂપના બનેલા છે? પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન કે રણ પ્રદેશ? તો આન્સર આવશે મેદાન. ગુજરાતના 50% કરતાં પણ વધુ ભૂમિ વિસ્તારો મેદાનોના બનેલા છે. 15મો ક્વેશ્ચન, ઉત્તર ગુજરાતના મેદાનમાં આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઊંચાણવાળી ભૂમિ જોવા મળે છે, તેને શું કહે છે? ટેકરો, ગોઢ, ટેકરી કે ગોળ ટેકરી? તો આન્સર આવશે ગોઢ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઊંચા ટેકરાને ગોઢ કહેવામાં આવે છે. 16મો ક્વેશ્ચન, કે ગુજરાતના કયા મેદાની પ્રદેશમાં 1000 મીટર જાડાઈના કાપનો સ્તર રચાયેલો છે? મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર? તો આન્સર આવશે મધ્ય ગુજરાત. 17મો ક્વેશ્ચન, ઉત્તર ગુજરાતનું મેદાન નીચેનામાંથી કઈ નદીઓના કામથી રચાયેલું છે? તો આન્સર આવશે ઉત્તર ગુજરાતનું મેદાન બનાસ, સરસ્વતી, રૂપેણ અને સાબરમતી નદીઓના કામથી રચાયેલું છે. આન્સર આવશે બી. 18મો ક્વેશ્ચન, મધ્ય ગુજરાતનું મેદાન કઈ નદીઓના કામથી રચાયેલું છે? તો આન્સર આવશે સાબરમતી અને મહી નદી. કયો પ્રદેશ? મધ્ય ગુજરાતની વાત છે આ. 19મો ક્વેશ્ચન, વિરમગામનું મેદાન કઈ નદીઓના કાંપનું બનેલું છે? તો આન્સર આવશે રૂપેણ. વિરમગામ તો રૂપેણ નદીના કાંપથી બનેલું છે. 20મો ક્વેશ્ચન, અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ જે ભૂખરી, કાળી અને ચીકણી જમીન ધરાવે છે તે કયા નામે ઓળખાય છે? ચરોતર, ભાલ, ગેડ કે નળકાંઠો? તો અમદાવાદ હોય એટલે શું આવે? ભાલ પ્રદેશ આવે, જે કાળી અને ચીકણી જમીન ધરાવે છે, તથા ભૂખરી પણ. 21મો ક્વેશ્ચન, કે ખેતીકીય દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ કયો છે? ભાલ, કાનમ, ચરોતર કે ગેડ? તો આન્સર આવશે ચરોતર.
ખેતીકીય દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી સમુદ્ર પ્રદેશ કયો? તો ચરોતર. 22મો ક્વેશ્ચન કે દક્ષિણ ગુજરાતના મેદાનનો કેટલોક ભાગ કયા નામે ઓળખાય છે? સુવાલીનું મેદાન, પૂરનું મેદાન, સુવાલીનું મેદાન અને એક પણ નહીં. તો આન્સર આવશે પૂરનું મેદાન. દક્ષિણ ગુજરાતના મેદાનનો કેટલોક ભાગ પૂરના મેદાન તરીકે પણ ઓળખાય છે. 23મો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી લાંબી ડાઈ ક્યાં આવેલી છે? જસદણ, રાજકોટમાં, લખપત, કચ્છમાં કે સરદાર, રાજકોટમાં કે ચોટીલા, સુરેન્દ્રનગરમાં? તો આન્સર આવશે સી, સરદાર, નોટ સરપાર. સરદાર, રાજકોટમાં. આન્સર આવશે સી, સરદાર, રાજકોટમાં. શું આવેલું છે? સૌથી લાંબી ડાઈક આવેલી છે સરદાર, રાજકોટમાં. 24મો ક્વેશ્ચન કચ્છમાં આવેલા બેટ પચ્છમ, ખદીર અને બેલા કઈ ડુંગર ધારમાં આવેલા છે? ઉત્તર ધાર, પૂર્વ ધાર, મધ્ય ધાર કે દક્ષિણ ધાર? તો આન્સર આવશે ઉત્તર ધારમાં આવેલા છે પચ્છમ, ખદીર અને બેલા. 25મો ક્વેશ્ચન કચ્છની મધ્ય ડુંગર ધાર ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે? તો એ માતાના મઢથી ભુજ સુધી, બી ચાડવા ડુંગર અંજારથી લખપતની ગરદા ટેકરીઓ સુધી, સી ભુજથી જખી સુધી કે ડી અંજારથી માતાના મઢ સુધી? તો આન્સર આવશે બી ચાડવાના ડુંગર અંજારથી લખપતની ગરદા ટેકરીઓ સુધી કચ્છની મધ્ય ડુંગર ધાર આવેલી છે કે ફેલાયેલી છે. 26મો ક્વેશ્ચન ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો, ગાળો, ધીણોધર કે ભુજિયો? તો સૌથી ઊંચો કયો છે? કાળો. 27મો ક્વેશ્ચન મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો, ધીણોધર, ભુજિયો તે રતનાલ? તો આન્સર આવશે ધીણોધર. 28મો ક્વેશ્ચન કે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો આન્સર આવશે નનામો. શું આવશે? નનામો. 29 નીચેનામાંથી કયો ડુંગર મધ્ય ધારમાં આવેલો નથી? તો કયો નથી આવેલો? કંથકોટ. કંથકોટનો ડુંગર મધ્ય ધારમાં આવેલો નથી. 30મો ક્વેશ્ચન કંથકોટનો ડુંગર ક્યાં આવેલો છે? તો આન્સર આવશે વાગડના મેદાનમાં. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો આન્સર આવશે કાળો. 32મો ક્વેશ્ચન કચ્છના કયા વિસ્તારમાંથી મંગળ જેવા ખડકો મળી આવ્યા છે? લખપત, માતાના મઢ, ભચાઉ કે સુથરી? તો ક્યાંથી મળી આવ્યા છે? માતાના મઢથી મંગળ જેવા ખડકો મળી આવ્યા છે. 33મો ક્વેશ્ચન નીચેનામાંથી પર્વતીય પ્રદેશ અને તેના શિખરની કઈ જોડ ખોટી છે? એ માંડવીની ટેકરીઓ? તો ચોટીલા. બી ગિરનાર? તો ગોરખનાથ. સી ગીરની ટેકરીઓ? સરકલા. ડી બરડો? તો ડુંગર? તો આન્સર આવશે ડી બરડો તો ડુંગર. આ જોડ ખોટી છે. બીજી 3 સાચી છે કે માંડવી તો ચોટીલા, ગિરનાર તો ગોરખનાથ અને ગીરની ટેકરીઓ તો સરકલા. તો 33મા ક્વેશ્ચનનો આન્સર ડી બરડો કેમ આવે? કે બરડો ડુંગર તો છે પણ બરડો એ પોતે પર્વતીય પ્રદેશનું એક નામ છે, તેના શિખરનું નામ નથી. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આપપરા. તો અહીંયા બરડાની સામે આપપરા હોય તો તે જોડ સાચી આવત, એટલે બરડો ડુંગર લખ્યું છે એટલે તે ખોટી છે. 34મો ક્વેશ્ચન કે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? તો આપણે જોયું ને પહેલાં, તો આન્સર આવશે સી આપપરા. 35મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલું નથી? સાસણ, કનારા, નંદીવેલ કે ત્રણેય આવેલા છે? તો આન્સર આવશે ત્રણેય આવેલા છે. ગીરની ટેકરીઓમાં કયું આવેલું નથી? 35મો ક્વેશ્ચન શું કહે છે કે કયું આવેલું નથી?
તો 3 આવેલા છે. તો અહીં બુકની અંદર આપણને આન્સર આપ્યો છે ડી, કે 3 આવેલા છે. તો 36મો ક્વેશ્ચન, કે નીચેનામાંથી કયું શિખર ગિરનારમાં આવેલું નથી? અંબાજી, દાતાર, કાલકા, કે ત્રણેય આવેલા છે. તો શું આન્સર આવશે? તો આમાં પણ ડી આન્સર આવેલો છે, કે ત્રણેય આવેલા છે, પણ અહીંયા પૂછ્યું છે કયું આવેલું નથી. તો ગિરનાર પર્વતમાળામાં અંબાજી, દાતાર અને કાલકા ત્રણેય શિખર આવેલા છે. તેથી આમાં આન્સર આવશે ડી. 37મો ક્વેશ્ચન, કે તુલસી શ્યામ એ કઈ ટેકરીઓમાં આવેલું છે? માંડવીની ટેકરીઓ, ગીરની ટેકરીઓ, કે છોટાઉદેપુરની ટેકરીઓ? તો 37મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ગીરની ટેકરીઓ. 38મો ક્વેશ્ચન, કે ઓગળ કોનું એક શિખર છે? ગિરનાર, બરડો ડુંગર, ગીર, કે માંડવીની ટેકરીઓ? તો આન્સર આવશે ગિરનાર. 39, ગીર પ્રદેશનો પૂર્વ ભાગ કયા નામે ઓળખાય છે? પૂર્વ ગીર, નાના ગીર, મોટા ગીર, કે એક પણ નહીં? તો આન્સર આવશે નાના ગીર તરીકે ઓળખાય છે. ગીર પ્રદેશનો પૂર્વ ભાગ નાના ગીર તરીકે ઓળખાય છે. 40મો ક્વેશ્ચન, કે ભાવનગરની ઉત્તરમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખવામાં આવે છે? ખોખરાના ડુંગર, મૂળધારના ડુંગર, ભાવનગરના ડુંગર, કે એક પણ નહીં? તો આન્સર આવશે ખોખરાના ડુંગર. 41મો ક્વેશ્ચન, નાના ગીરમાં આવેલ ડુંગરાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે? મૂળધારના ડુંગર, ખોખરાના ડુંગર, પારનેરની ટેકરીઓ, કે ભાવનગરના ડુંગર? તો આન્સર આવશે મૂળધારના ડુંગર. 43મો ક્વેશ્ચન, કે નીચેનામાંથી કયું કુદરતી બંદર છે? મુદ્રા, સુદ્રા નથી, આ મુદ્રા લખેલું છે, મુન્દ્રા, કંડલા, પોશિત્રા, કે દહેજ? તો આન્સર આવશે કંડલા એ કુદરતી બંદર છે. 44મો ક્વેશ્ચન, અલેખની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો આન્સર આવશે બરડો ડુંગર, પોરબંદરમાં અલેખની ટેકરીઓ આવેલી છે. 45મો ક્વેશ્ચન, કઈ ટેકરીઓને આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે? તો જેસોરની ટેકરીઓને આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. 46મો ક્વેશ્ચન, નીચેનામાંથી કોનો સમાવેશ અરલી પર્વતમાળામાં થતો નથી? તો આન્સર આવશે રતનમહાલનો ડુંગર, જેનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી. તો 47મો ક્વેશ્ચન, તાંબુ, જસદ, સીસુ અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે? તો આન્સર આવશે જેસોરની ટેકરીઓમાંથી. 48મો ક્વેશ્ચન, નીચેનામાંથી કોનો સમાવેશ વિંધ્યાચલ પર્વતમાળામાં થતો નથી? પાવાગઢનો ડુંગર, છોટાઉદેપુરની ટેકરીઓ, રત્નમહાલનો ડુંગર, કે રાજપીપળાની ટેકરીઓ? તો આન્સર આવશે રાજપીપળાની ટેકરીઓનો સમાવેશ વિંધ્યાચલ પર્વતમાળામાં થતો નથી. 49મો ક્વેશ્ચન, કે છોટાઉદેપુરની ટેકરીઓના કયા વિસ્તારમાં ફોલ્સપારનો દુનિયાનો સૌથી મોટો જથ્થો રહેલો છે? આબુ ડુંગર, ડુંગરગામ, નૈતી ટેકરીઓ, કે ત્રણેય? તો આન્સર આવશે ત્રણેય. આંબા ડુંગર, ડુંગરગામ, નૌતી ટેકરીઓ. 50મો ક્વેશ્ચન, નીચેનામાંથી કોનો સમાવેશ સાતપુડા પર્વતમાળામાં થાય છે? રાજપીપળાની ટેકરીઓ, છોટાઉદેપુરની ટેકરીઓ, સાપુતારા ડુંગર, કે સોનગઢનો ડુંગર? તો આન્સર આવશે રાજપીપળાની ટેકરીઓનો સમાવેશ સાતપુડા પર્વતમાળામાં થાય છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો વિડીયોને. 51મો ક્વેશ્ચન, નીચેનામાંથી કોનો સમાવેશ પશ્ચિમ ઘાટ પર્વતમાળામાં થતો નથી? પારનેરાની ટેકરીઓ, ખારનામાનો ડુંગર, અસિકાનો ડુંગર, કે રાજપીપળાની ટેકરીઓ? તો આન્સર આવશે રાજપીપળાની ટેકરીઓનો.
52મો ક્વેશ્ચન, સૌથી વધુ અકી ક્યાંથી મળી આવે છે? સાપુતારા, છોટાઉદેપુરની ટેકરીઓ, રાજપીપળાની ટેકરીઓ કે એક પણ નહીં? તો આન્સર આવશે રાજપીપળાની ટેકરીઓમાંથી અકીક મળી આવે છે સૌથી વધુ. 53મો ક્વેશ્ચન કે રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો આન્સર આવશે માથાસર રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. 54મો ક્વેશ્ચન, પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો વિલ્સન એ પારનેરા ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. તો આપણે 55મો અને લાસ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું મથક કયું છે? તો આન્સર આવશે સાપુતારા. તો અહીં આગળ ગુજરાતની ભૂપૃષ્ઠના MCQ ખતમ થઈ ગયા અને હવે ગુજરાતનું નદીતંત્ર અને સિંચાઈ યોજના જોવાની છે આપણે. તો ગુજરાતનું નદીતંત્ર, તો આ ટોપિકના આપણે MCQ જોઈશું. તો પહેલું જ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો પ્રદેશ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ ગુજરાત. તો આ બાજુ છે નદીઓની સંખ્યા. તો ગુજરાતમાં 185 નદીઓ છે, સૌરાષ્ટ્રમાં 71, કચ્છમાં 79 અને તળ ગુજરાતમાં 17. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે કચ્છની અંદર 79. આ જોડ ખોટી છે. બીજો ક્વેશ્ચન, કચ્છમાં આવેલા રુદ્રમાતા બંધ કઈ નદી પર આવેલો છે? ભૂખી, કાળી, કનકાવતી કે ખારી? તો કચ્છમાં આવેલો રુદ્રમાતા બંધ ખારી નદી પર આવેલો છે. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી સૌરાષ્ટ્રની કુંવારિકા નદી નથી? શું છે? કુંવારિકા નદી નથી. કે મચ્છુ, બીજી હશે આજી, સી છે બ્રાહ્મી કે ડી ફાલ્ગુ? તો કુંવારિકા નથી. તો આન્સર આવશે આજી નદી. સૌરાષ્ટ્રની કુંવારિકા નદી નથી. ચોથો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી અને મોટામાં મોટી નદી કઈ છે? શેત્રુંજી, ભાદર, સુખભાદર કે ભોગાવો? તો આન્સર આવશે ભાદર. પાંચમો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો નદી અને ઉદ્ગમ સ્થાન ભાદર, આજી, ગેલો અને શેત્રુંજી. તો ભાદર આવેલી છે આણંદ પરનો ઊંચો પ્રદેશ, આજી ભૂસ્તર વિભાગનો ડુંગર. અહીંયા ભૂસ્તર નહીં, અહીંયા આવશે સરદાર, સરદાર પાસેનો ડુંગર, સરદાર પાસેનો ડુંગર. ગેલો તો ફૂલજળનો ઉચ્ચ પ્રદેશ અને શેત્રુંજી તો અહીંયા આવશે ગિરનારની ટેકરીઓ, ગિરનારની ટેકરીઓ. તો કઈ જોડ ખોટી છે? તો શેત્રુંજી. આ જોડ ખોટી છે. શેત્રુંજી તો ગિરનારની ટેકરીઓ. તો ભાદર તો આણંદપરાનો ઉચ્ચ પ્રદેશ, આજી તો સરદારનો ડુંગર, ગેલો તો ફૂલજળનો ઉચ્ચ પ્રદેશ અને શેત્રુંજી ગિરનારની ટેકરીઓ. તો આ ખોટું છે. તો 10મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું શહેર ભાદર નદીના કિનારે આવેલું નથી? આટકોટ, ઉપલેટા, રાજકોટ કે જેતપુર? તો આન્સર આવશે રાજકોટ આવેલું નથી. 11મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રમાં બાંધણીના કામ માટે કઈ નદીનું પાણી વપરાશમાં લેવાના માન્યતા છે? તો આન્સર આવશે શેત્રુંજી, મચ્છુ, ભાદર કે ભોગાવો? તો આન્સર આવશે ભાદર. 12મો ક્વેશ્ચન કે ભાદર નદી કયા સ્થળે સમુદ્ર સંગમ પામે છે? પોરબંદર, ગણોદ, ઓખા કે નવી બંદર? તો આન્સર આવશે ઓખા. 13મો ક્વેશ્ચન, જામનગર કઈ નદીના કિનારે આવેલું છે? જામવતી, નાગમતી, રંગમતી કે આબુ? તો આન્સર આવશે નાગમતી નદીના કિનારે જામનગર આવેલું છે. 14મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શહેર ગેલો નદીના કિનારે આવેલું નથી? તો ગેલો સોમનાથ, વલભીપુર, ગઢડા કે સુલતાનપુર? તો આન્સર આવશે સુલતાનપુર. સુલતાનપુર એ ગેલો નદીના કિનારે આવેલું નથી. નીચેનામાંથી કઈ નદી સોમનાથ ત્રિવેણી સંગમની એક નદી છે?
હિરણ, કપિલા, સરસ્વતી કે ત્રણેય? અહીંયા શું લખ્યું છે? ત્રણેય. તો શું આન્સર આવશે? ત્રિવેણી સંગમ. તો 3 એ 3 આવશે. આન્સર આવશે ડી. કે રાજકોટની કઈ નદીના કિનારે આવેલું છે? રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે? કે આજી નદીના કિનારે આવેલું છે રાજકોટ. 17મો ક્વેશ્ચન, સુલતાનપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો શેત્રુંજી નદીના કિનારે આવેલું છે સુલતાનપુર. તો 18મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? શેત્રુંજી નદી તો અડતાલા શહેર આવેલું છે. સુખભાદર તો ધોલેરા શહેર પર. ભાદર નદી ઉપર ધોરાજી શહેર. અને કાળુભાર ઉપર ઘોઘા. તો શું આન્સર આવશે? તો કાળુભાર નદી ઉપર ઘોઘા શહેર વસેલું નથી. તો આ જોડ ખોટી છે. 19મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રનું નદીતંત્ર કયા પ્રકારનું છે? ત્રિજ્યાકાર, જાલોકોર, આયાતકાર કે પાદપાકાર? તો આન્સર આવશે ત્રિજ્યાકાર પ્રકારનું છે સૌરાષ્ટ્રનું નદીતંત્ર. તો 20મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો બનાસ નદી તો ઉદયપુરની ટેકરીઓ સિરવણના ડુંગર. સાબરમતી તો ઉદયપુર જિલ્લામાં ઢેબર સરોવર. રૂપેણ તો મહેસાણા જિલ્લામાં તારંગા. અને સરસ્વતી તો બનાસકાંઠા જિલ્લાને મહીકાંઠાની ટેકરીઓ. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે સી, રૂપેણ અને મહેસાણા જિલ્લામાં. આ જોડ ખોટી છે. 21મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી ભાદરની એક સહાયક નદી નથી? ગોંડલી, ફોફલ, મોજ કે કાળુભાર? તો શું આન્સર આવશે 21મા ક્વેશ્ચનનો? કાળુભાર, જે ભાદરની સહાયક નદી નથી. 22મો ક્વેશ્ચન, ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? બનાસ, સરસ્વતી, રૂપેણ કે હાથમતી? તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે બનાસ. 23મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો નર્મદા અમરકંટકના ડુંગરમાંથી નીકળે છે તાપી. મહાદેવની ટેકરીઓમાંથી નીકળે છે પૂર્ણા. પીપળનેરના ડુંગરમાંથી નીકળે છે કે મહી. બેતુલ સરોવરમાંથી નીકળે છે. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે મહી, એ બેતુલ સરોવરમાંથી નીકળે છે. આ જોડ ખોટી છે. 24મો ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? તો વિશ્વામિત્રી, છોટાઉદેપુરની ટેકરીઓ. માઝમ, અરવલ્લીની ટેકરીઓ. કિંગ તો રાજપીપળાના ડુંગર. કાવેરી કે વાંસદાના ડુંગર? તો આન્સર આવશે એ, વિશ્વામિત્રી, છોટાઉદેપુરની ટેકરીઓ. આ જોડ ખોટી છે. તો 25મો ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે ઔરંગા તો નવસારી. બનાસ તો ડીસા. સરસ્વતી તો સિદ્ધપુર. ને મવડી તો સાબરમતી. આ બધી સાચી છે, સી ખોટી છે. 26મો ક્વેશ્ચન, ગુજરાતના કઈ નદીના પટમાંથી મોતી આપતી કાલુ માછલી મળી આવેલ છે? નાગમતી, ભાદર, કોલક કે નર્મદા? તો આન્સર આવશે સી, કોલકમાંથી મોતી આપતી કાલુ માછલી મળી આવે છે. 27મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો મેશ્વો નદી ઉપર શ્યામ સરોવર બંધ આવેલો છે. તાપી નદી ઉપર કડાણા યોજના સિંચાઈ યોજના. અંબિકા નદી ઉપર મધર ઇન્ડિયા ડેમ કે મહી નદી ઉપર વણાકબોરી સિંચાઈ યોજના આવેલી છે. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે તાપી નદી ઉપર કડાણા. તો 28મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો દરોઈ બંધ મહેસાણા જિલ્લામાં. મુક્તેશ્વર બંધ પાટણમાં. વણાકબોરી બંધ મહીસાગરમાં કે વાત્રક બંધ અરવલ્લીમાં? તો મુક્તેશ્વર બંધ પાટણમાં આવેલો નથી. આ જોડ ખોટી છે. 29મો ક્વેશ્ચન, કે નીચેનામાંથી કઈ નદી સાબરમતીની વૌઠા આગળની સપ્તસંગમની નદી નથી? તો ખારી, લીમડો, ભોગાવો, શેરડી કે હાથમતી? તો આન્સર આવશે લીમડી. ભોગાવો એ સાબરમતી વૌઠા આગળની સપ્તસંગમની નદી નથી. 30મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એ, ગુજરાતમાં સૌથી વધુ તળાવ દ્વારા સિંચાઈ યોજના આણંદ અને ખેડામાં થાય છે. રાઈટ. ગુજરાતમાં સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ જૂનાગઢમાં થાય છે. તો રોંગ.
ગુજરાતમાં સૌથી વધુ નહેરો સિંચાઈ યોજના સુરતમાં થાય છે, રાઈટ. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર મહેસાણામાં છે, તો રાઈટ. તો શું કઈ જોડ ખોટી છે? આ જોડ ખોટી છે. 31મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ સંસ્થા ગુજરાતમાં ભૂગર્ભ જળનું સંશોધન કરતી સંસ્થા છે? ગુજરાત રાજ્ય જળ સંપત્તિ વિકાસ નિગમ, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કે ત્રણેય? તો આન્સર આવશે ત્રણેય, કે ગુજરાતમાં ભૂગર્ભ જળનું સંશોધન કરતી સંસ્થા A, B અને C ત્રણેય છે. 32મો ક્વેશ્ચન ગુજરાતના કયા સ્તરના ખડકોમાં ભૂગર્ભ જળ મોટા પ્રમાણમાં જોવા મળે છે? આર્કિયન, ક્વાટનરી, મેસોજોઇક કે પેલિયોજોઇક? તો આન્સર આવશે ક્વાટનરીમાં. 33મો ક્વેશ્ચન કે ગુજરાતમાં સૌથી ઓછો પિયત વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ, બનાસકાંઠા, ડાંગ કે પાટણ? તો આન્સર આવશે ડાંગ જિલ્લામાં સૌથી પિયત વિસ્તાર આવેલો છે. 34મો ક્વેશ્ચન ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર કે જુનાગઢ? તો આન્સર આવશે આપણા મહેસાણામાં, GJ2. 35મો ક્વેશ્ચન નળ સરોવરમાં સૌથી મોટો ટાપુ કયો છે? આલિયા બેટ, પાનવડ, કબીરવડ કે આલિયાવડ? તો આન્સર આવશે પાનવડ. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો? પાનવડ. 36મો ક્વેશ્ચન ગુજરાતની કુલ જમીનની કેટલી જમીન ખેતી લાયક છે? 40%, 58.3%, 50.3% કે 41.7%? તો આન્સર આવશે 58.3%. ગુજરાતની જમીન ખેતી લાયક છે. કેટલા ટકા? 58.3% ખેતી લાયક છે જમીન. તો 37મો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો આ છે સરદાર સરોવર બંધ અને આ છે દરવાજાની સંખ્યા. સરોવર ઉપર જે દરવાજા હોય તેની સંખ્યા, દરવાજાની સંખ્યા. તો સરદાર સરોવર ઉપર 30 દરવાજા છે, કડાણા બંધ ઉપર 20 દરવાજા છે, વાસણા બેરેજ પર 30 દરવાજા છે અને ધરોઈ બંધ ઉપર 8 દરવાજા છે. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે કડાણા બંધ ઉપર 20 દરવાજા છે. આ જોડ ખોટી છે. આવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. 38મો ક્વેશ્ચન કે ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલા છે? જુનાગઢ, સુરેન્દ્રનગર, જુનાગઢ કે સુરેન્દ્રનગર? તો આન્સર આવશે સુરેન્દ્રનગર. આપણે તો આન્સરથી મતલબ રાખો. ગુજરાતમાં સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં આવેલા છે? સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલા છે? તો સુરેન્દ્રનગર જિલ્લા. 41મો ક્વેશ્ચન કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના કયા બેટ પર તૈયાર થઈ રહ્યું છે? અલિયા બેટ, સાધુ બેટ, સરદાર બેટ કે કબીર બેટ? અત્યાર તો થઈ ગયું છે, તો આન્સર આવશે સાધુ બેટ. 42મો ક્વેશ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? 180 મીટર, 181 મીટર, 182 કે 183? તો આન્સર આવશે 182 મીટર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ. 43મો ક્વેશ્ચન કે સરદાર સરોવર યોજનામાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી કેટલી વીજળી ગુજરાત રાજ્યને મળે છે? તો આન્સર આવશે 412 કરોડ યુનિટ. કેટલા? 412 કરોડ યુનિટ. ક્યાંથી? સરદાર સરોવર યોજનામાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી. તો 44મો ક્વેશ્ચન કે વર્તમાનમાં કેન્દ્ર સરકારે નર્મદાની ઊંચાઈ કેટલા મીટર સુધી લઈ જવાની છૂટ આપી છે? 121.92 મીટર, બી 138 મીટર, સી 137 મીટર કે ડી 136.22 મીટર? તો આન્સર આવશે 138.68 મીટર. વર્તમાન કેન્દ્ર સરકારે નર્મદાની ઊંચાઈ લઈ જવાની છૂટ આપી છે. તો 45મો ક્વેશ્ચન કે સરદાર સરોવર બંધ વિશે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે?
એ નર્મદાના પાણીનો ઉપયોગ કરવાનો સૌ પ્રથમ વિચાર 1946માં સરદાર વલ્લભભાઈ પટેલને આવ્યો હતો. રાઈટ. 5 એપ્રિલ 1961ના રોજ સરદાર સરોવર બંધનો શિલાન્યાસ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. રોંગ. નર્મદા કેનાલ 74 કિલોમીટર જેટલી રાજસ્થાનમાં પણ જાય છે. રાઈટ. 1988માં ગુજરાત સરકારે સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના કરી. રાઈટ. તો શું આન્સર આવશે? આ વાક્ય ખોટું છે. 47મો ક્વેશ્ચન, આજવા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? પાનમ, વિશ્વામિત્રી, મહી કે કીમ? તો આન્સર આવશે આજવા ડેમ વિશ્વામિત્ર નદી ઉપર આવેલો છે. 48મો ક્વેશ્ચન, સાબરમતી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે? તો આન્સર આવશે વૈરાની ખાડી, કોપાલીની ખાડીમાં કે સોમાણની ખાડીમાં કે ધોળકાની ખાડીમાં? તો આન્સર આવશે સાબરમતી નદી ખંભાતના અખાતમાં કોપાલીની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે. 49મો ક્વેશ્ચન, મહી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે? તો આન્સર આવશે વૈરાની ખાડી. તો આ સાથે આપણે ગુજરાતની નદીઓના ક્વેશ્ચન MCQ પૂરા થઈ ગયા. હવે આપણે ગુજરાતની આબોહવાના MCQ જોઈશું. તો ગુજરાતની આબોહવાનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે કોઈ પણ પ્રદેશની આબોહવા પર નીચેનામાંથી કયું પરિબળ અસર કરતું નથી? અક્ષાંશ, સમુદ્ર પ્રવાહો, વનસ્પતિનું પ્રમાણ કે જનસંખ્યા? તો આન્સર આવશે જનસંખ્યા એ આબોહવા પર અસર કરતું પરિબળ નથી. બીજો ક્વેશ્ચન, ઋતુ અને સમયગાળો. તો ઉનાળો તો માર્ચથી મે, વર્ષા ઋતુ જૂનથી ઓક્ટોબર, શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો ઓક્ટોબર અને નવેમ્બર? તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે વર્ષા ઋતુ જૂનથી ઓક્ટોબર. આ જોડ ખોટી છે. ત્રીજો ક્વેશ્ચન કે ગુજરાતમાં શિયાળામાં સૌથી ઓછું તાપમાન કયા સ્થળે નોંધાય છે? ડીસા, ઈડર, નલિયા કે પાલનપુર? તો આન્સર આવશે નલિયા. ચોથો ક્વેશ્ચન કે ગુજરાતમાં ઉનાળામાં સૌથી વધુ તાપમાન કયા સ્થળે નોંધાય છે? તો ડીસા. પાંચમો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કપરાડામાં. જે ક્વેશ્ચનમાં બહુ જરૂરી ના હોય તો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, સીધો આન્સર જ કહી દઈશ કે નીચેનામાંથી કોને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે? તો આન્સર આવશે કપરાડા. સાતમો ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલી ઋતુઓ અનુભવાય છે? 2, 3, 4 કે 5? તો આન્સર આવશે 4 ઋતુઓ અનુભવાય છે. આગળ જોઈને ગયા ને આપણે ઉનાળો, વર્ષા ઋતુ, શિયાળો અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો ગુજરાતમાં કુલ કેટલા આબોહવાકીય પ્રદેશ આવેલા છે? 4, 5, 6 કે 7? તો આન્સર આવશે 5 આવેલા છે. આબોહવાકીય પ્રદેશો આવેલા છે 5. નવમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પ્રદેશ 40થી 60 સેન્ટીમીટર વરસાદ ધરાવતા પ્રદેશમાં આવતો નથી? પાટણ, રાજકોટ, ડાંગ કે જામનગર? તો આન્સર આવશે ડાંગ. 10મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો જિલ્લો 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ ધરાવતા પ્રદેશમાં સમાવિષ્ટ નથી? તો આન્સર આવશે ખેડા જિલ્લો. તો આ સાથે આપણે ગુજરાતની આબોહવાના MCQ પૂરા થઈ ગયા. હવે આપણે જોઈશું ગુજરાતની જમીનો. આ ટોપિકના MCQ જોઈશું આપણે. તો ગુજરાતની જમીનોના MCQ જોઈશું. પહેલો ક્વેશ્ચન છે, અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા મુજબ ગુજરાતમાં કુલ કેટલા પ્રકારની જમીન આવેલી છે? તો આન્સર આવશે 7 પ્રકારની જમીન આવેલી છે. બીજો ક્વેશ્ચન, જૂના કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? ભાઠાની જમીન, ગોરાટની જમીન, કોરાડુ જમીન કે બેસણની જમીન? તો આન્સર આવશે ગોરાટની જમીન. ત્રીજો ક્વેશ્ચન કે નવા કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? ક્યારીની જમીન, ગેડની જમીન, ભાઠાની જમીન કે બેસણની જમીન?
તો આન્સર આવશે બાઠાની જમીન કહેવામાં આવે છે નવા કાંપની જમીનને. ચોથો ક્વેશ્ચન, કાંપની જમીનમાં કયા તત્વનું પ્રમાણ વધુ હોવાથી તે આલ્કલીવાળી બને છે? નાઇટ્રોજન, કેલ્શિયમ, ફોસ્ફરસ કે સલ્ફર? તો આન્સર આવશે ફોસ્ફરસ. કાંપની જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોવાથી તે આલ્કીવાળી બને છે. તો પાંચમો ક્વેશ્ચન કે ગુજરાતમાં 50% કરતાં વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન આવેલી છે? રેતાળ જમીન, કાંપની જમીન, ક્ષારીય જમીન કે જંગલોની જમીન? તો આન્સર આવશે બી. ગુજરાતમાં 50% કરતાં પણ વધુ કાંપની જમીન આવેલી છે. સાતમો ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? તો બાજરી, મધ્યમ કાળી, ગોરાડું, રેતાળ જમીન. ડાંગર માટે મધ્યમ કાળી જમીન, કપાસની ચીકણી જમીન. કપાસ માટે મધ્યમ કાળી કપાસની જમીન કે શેરડી, ગોરાડું, રેતાળ જમીન? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે શેરડી માટે ગોરાડું, રેતાળ જમીન. આ જોડ ખોટી છે. નવમો ક્વેશ્ચન, કયા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે? કાળી જમીનમાં, જંગલોની જમીનમાં, કાંપની જમીનમાં કે રેતાળ જમીનમાં? તો આન્સર આવશે જંગલોની જમીનમાં. જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે. કઈ જમીનમાં? જંગલોની જમીનમાં. 10મો ક્વેશ્ચન, કયા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી ઓછું હોય છે? રેતાળ જમીન, જંગલોની જમીન, પડખાઉ જમીન કે ક્ષારીય જમીન? તો આન્સર આવશે રેતાળ જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી ઓછું હોય છે અને જંગલોની જમીનમાં સૌથી વધુ હોય છે. 11મો ક્વેશ્ચન, ગુજરાતમાં પડખાઉ જમીન માત્ર ક્યાં જોવા મળે છે? વલસાડ, ડાંગ, બનાસકાંઠા કે નર્મદામાં? તો આન્સર આવશે પડખાઉ જમીન ડાંગ જિલ્લામાં જોવા મળે છે. 12મો ક્વેશ્ચન, ઉડી કાળી ઊંડી કાળી જમીનનો ઘેરો કાળો રંગ કયા ખનિજને આભારી છે? કેલ્શિયમ, મેગ્નેટાઇટ, ટિટાનિફેરસ કે ત્રણેય? તો આન્સર આવશે ત્રણેય. ઊંડી કાળી જમીનનો ઘેરો કાળો રંગ કેલ્શિયમ, મેગ્નાઇટ અને ટિટાનિફેરસ આ ત્રણેયને આભારી છે. 13મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે? કાળી જમીનને, પડખાઉ જમીનને, રેતાળ જમીનને કે જંગલોની જમીનને? તો આન્સર આવશે કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે. 14મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ ખારાશવાળી જમીન કયા જિલ્લામાં જોવા મળે છે? કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ કે જામનગર? તો આન્સર આવશે કચ્છ જિલ્લામાં સૌથી ખારાશવાળી જમીન જોવા મળે છે. 15મો ક્વેશ્ચન, ગુજરાતમાં ક્ષારીય જમીનોનું સુધારણા માટે ક્યારે ખારલેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો હતો? 1961માં, 1962માં, 1963 કે 1964? તો આન્સર આવશે 1963. ક્યારે ખારલેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો હતો? 1963માં. 16મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા રસાયણોનો ઉપયોગ કરી જમીનમાંથી ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે? ગંધક, મોલેસિસ, પ્રેસફર્ડ કે આપેલ ત્રણેય? તો આન્સર આવશે 16મા ક્વેશ્ચનનો આપેલ ત્રણેય. ગંધક, પ્રેસફર્ડ અને મોલેસિસ ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે જમીનમાંથી ત્રણનો ઉપયોગ કરીને. 17મો ક્વેશ્ચન, ખેતી પદ્ધતિ દ્વારા કયા પાકો લઈ જમીનમાં ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે? તમાકુ, કપાસ, ખજૂરી, જામફળ, પાલક, તાંદળજો કે આપેલ ત્રણેય? તો આન્સર આવશે આપેલ ત્રણેય. 18મો ક્વેશ્ચન કે સૌરાષ્ટ્રમાં આવેલી ઢાળની જમીનમાં કયો પાક વધુ લેવાય છે? ઘઉં, ડાંગર, મગફળી કે જુવાર?
તો આન્સર આવશે મગફળી. સૌરાષ્ટ્રમાં આવેલી ધારની જમીનમાં સૌથી વધુ લેવાય છે પાક મગફળીનો. 19મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ જમીનમાં ક્ષાર ઘટાડવા માટે થાય છે? લીમડો અને આંબો, બી જુલી, ફ્લોરા, કેસુરી, સી કેસુડો, જુલી, ફ્લોરા, કે ડી નીલગિરી અને આંબળો. તો શું આન્સર આવશે? જમીનમાં ક્ષાર ઘટાડવા માટે જુલી, ફ્લોરા અને કેસુરીનો ઉપયોગ થાય છે. 20મો ક્વેશ્ચન, ડાંગરના પાક માટે નીચેનામાંથી કઈ જમીન જાણીતી છે? ગેડની જમીન, ઘાલની જમીન, ક્યારીની જમીન કે બેસણની જમીન? તો આન્સર આવશે ક્યારીની જમીન જાણીતી છે. 21મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળની જમીન કયા જિલ્લામાં આવેલી છે? કચ્છ, બનાસકાંઠા, ખેડા કે મહેસાણા? તો આન્સર આવશે સી બનાસકાંઠામાં. ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળની જમીન ક્યાં આવેલી છે? બનાસકાંઠામાં. 22મો ક્વેશ્ચન કે ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળની જમીન કયા જિલ્લામાં આવેલી છે? ડાંગ, વલસાડ, બોટાદ કે કચ્છ? તો આન્સર આવશે કચ્છ આવશે. 23મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ પડતર જમીન કયા જિલ્લામાં આવેલી છે? તો આન્સર આવશે કચ્છ. 24મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી ઓછી પડતર અને સૌથી વધુ જંગલો હેઠળની જમીન કયા જિલ્લામાં છે? ડાંગ, ગીર સોમનાથ, તાપી કે જૂનાગઢ? તો આન્સર આવશે ડાંગમાં. 25મો ક્વેશ્ચન આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ગુજરાતની જમીનોના ટોપિકમાં. તો પડખાઉ જમીનમાં કયા તત્વનું પ્રમાણ સૌથી વધુ હોય છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ કે ચૂનો? તો આન્સર આવશે પડખાઉ જમીનની અંદર સૌથી વધુ પ્રમાણ હોય છે નાઇટ્રોજનનું. તો આ સાથે આપણે ગુજરાતની જમીનના MCQ પૂરા થશે અને હવે ગુજરાતની ખેતીના MCQ સ્ટાર્ટ થશે. તો હવે આપણે ગુજરાતની ખેતીના MCQ જોઈશું. તો પહેલો જ આપણો ક્વેશ્ચન છે કે સોનખત અને હીરા ખત શામાંથી બનાવેલા ખાતરો છે? લાકડાના વેરમાંથી, માનવ મળમૂત્રમાંથી, વનસ્પતિમાંથી કે માછલીના હાડકામાંથી? તો સોનખત અને હીરા ખત એ માનવ મળમૂત્રમાંથી બનાવેલા ખાતર છે. બીજો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો નીલી ક્રાંતિ, તો મત્સ્ય ઉત્પાદન, ગુલાબી ક્રાંતિ, તો ઝીંગા ઉત્પાદન, બ્રાઉન ક્રાંતિ, તો કોલસા, મેઘધનુષની ક્રાંતિ, તો સર્વાંગી વિકાસ? તો શું આન્સર આવશે? A, B, C, D. તો આન્સર આવશે બ્રાઉન ક્રાંતિ, તો કોલસાનું ઉત્પાદન. આ જોડ ખોટી છે. ત્રીજો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો કૃષિ ક્રાંતિ અને સંલગ્ન ઉત્પાદન, તો હરિયાળી ક્રાંતિ, તો ધાન્ય ઉત્પાદન, વૃક્ષ ક્રાંતિ, તો ખાતર ઉત્પાદન, સોનેરી ક્રાંતિ, તો ફળ ઉત્પાદન અને પીળી ક્રાંતિ, તો સુવર્ણ ઉત્પાદન? તો આન્સર આવશે કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે પીળી ક્રાંતિ, તો સુવર્ણ ઉત્પાદન. આ જોડ ખોટી છે. તો ચોથો ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? વર્તુળ કે ગોળ ક્રાંતિ, તો બટાકા ઉત્પાદન, સિલ્વર ક્રાંતિ, તો ચાંદી ઉત્પાદન, બ્રાઉન બ્લેક ક્રાંતિ, તો વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન, કે લાલ ક્રાંતિ, તો માંસ ટમેટા ઉત્પાદન? તો આન્સર આવશે બી સિલ્વર ક્રાંતિ, તો ચાંદીનું ઉત્પાદન. આ જોડ ખોટી છે. પાંચમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સેન્દ્રિય ખાતર નથી? કોમ્પોસ્ટ, વર્મી કોમ્પોસ્ટ, લીલો પડવાશ કે યુરિયા? તો સેન્દ્રિય ખાતર નથી યુરિયા. આન્સર આવશે ડી. છઠ્ઠો ક્વેશ્ચન, યુરિયા નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર છે? એમોનિયા યુક્ત, નાઇટ્રેટ યુક્ત, એમાઇડ કે પોટેશિયમ યુક્ત? તો આન્સર આવશે એમાઇડ. સાતમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ખાતર પાણીમાં ઓગળી જાય છે? પોટેશિયમ નાઇટ્રેટ, સુપર ફોસ્ફેટ, રોક ફોસ્ફેટ કે બાયયુરેટ? તો આન્સર આવશે બી
સુપર ફોસ્ફેટ એ ખાતર પાણીમાં ઓગળી જાય છે. ગુજરાતમાં કુલ કેટલા ખેત આબોહવાકીય વિભાગો આવેલા છે? 6, 7, 8 કે 10? તો આન્સર આવશે 8. તો ગુજરાતમાં કુલ 8 ખેત આબોહવાકીય વિભાગો આવેલા છે. શું આન્સર આવશે? 8. 9મો ક્વેશ્ચન કે ગુજરાતમાં ઘઉંના પાક વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? એ. ગુજરાતમાં ઘઉં શિયાળુ પાક તરીકે લેવાય છે. બી. ઘઉં માટે ઠંડુ અને સૂકું હવામાન તથા 15થી 100 સેન્ટીમીટર વરસાદ પૂરતો છે. સી. ગેરું, ઉકસુક અને અંગારિયું ઘઉંમાં થતો રોગો છે. કે ડી. ત્રણેય સાચા છે? શું આન્સર આવશે? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે ડી. આ ત્રણ વિધાન સાચા છે. 10મો ક્વેશ્ચન કે ઘઉંના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? બીજું, 5મું, 7મું કે 9મું? તો આન્સર આવશે 7મું સ્થાન ધરાવે છે ગુજરાત ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં. 11મો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો આન્સર આવશે અમદાવાદ. 12મો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ ઘઉંની સંકર જાત નથી? એ. કલ્યાણ સોના સોનાલિકા. બી. લોક 1 ગુજરાત ઘઉં 1139. સી. અરણેજ 206 કે ઉપરોક્ત બધી જ ઘઉંની જાત છે? તો આન્સર આવશે આ બધી જ ઘઉંની જાત છે. 13મો ક્વેશ્ચન ડાંગરના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? તો આન્સર આવશે 14મું. 14મો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ખેડા જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન થાય છે. કયા જિલ્લામાં? ખેડા જિલ્લામાં. 15મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો રોગ ડાંગરને થતો નથી? ડાંગરને થતો નથી રોગ. બ્લાસ્ટ, નળછારો, પાનનો ઝાડ કે ગલત આંજીઓ? તો શું આન્સર આવશે? નળછારો એ ડાંગરને થતો રોગ નથી. 16મો ક્વેશ્ચન ડાંગરના પાકની અનુકૂળતા માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? એ. ડાંગરના પાક માટે મધ્યમ કાળી કપાસની ચીકણી જમીન વધુ અનુકૂળ છે. રાઈટ. ડાંગરના પાક માટે 75થી 125 સેન્ટીમીટર વરસાદ જરૂરી છે. આ પણ સાચું છે. સાથી, સારિયું, સુખવેલ, કમોદ, જીરાસાણ વગેરે ડાંગરની સંકર જાતો છે. રાઈટ. ઉપરોક્ત બધા જ સાચા છે. પણ અહીંયા આપણને પૂછ્યું છે શું? કે ડાંગરના પાકની અનુકૂળતા માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો અહીંયા તો બધા સત્ય જ છે વિધાનો. તો આન્સર આવશે ડી. ઉપરોક્ત બધા જ સાચા છે. 17મો ક્વેશ્ચન બાજરીના પાકની અનુકૂળતા માટે નીચેનામાંથી કઈ બાબત અસત્ય છે? તો એ. બાજરીના પાક માટે 40થી 50 સેન્ટીમીટર વધારે વરસાદ ધરાવતી સૂકી આબોહવા જરૂરી છે. બાજરીના પાક માટે મધ્યમ કાળી ગોરાડુ સારા નિતારવાળી જમીન જરૂરી છે. સી. કુતુહલ અને અરગટ એ બાજરીના પાકમાં થતા રોગ છે. અને ડી. ઉપરોક્ત ત્રણેય સત્ય છે. તો આન્સર ડી જ આવશે. 18મો ક્વેશ્ચન બાજરીના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કયું છે? બીજું, ચોથું કે 5મું કે બી ત્રીજું? તો આન્સર આવશે બી. ત્રીજું સ્થાન છે. બાજરીના ઉત્પાદનમાં ગુજરાતમાં ભારતનું સ્થાન ત્રીજું છે.
19મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા કે અમદાવાદ? તો બનાસકાંઠાની અંદર ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર અને ઉત્પાદન થતું હોય છે. 20મો ક્વેશ્ચન, મકાઈના પાક માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? ગુજરાતમાં સૌથી વધુ મકાઈ પંચમહાલ જિલ્લામાં થાય છે. ગોધરા ખાતે મકાઈ સંશોધન કેન્દ્ર આવેલું છે. મકાઈના પાકમાં પાનનો સુકારો અને નળછારો જેવા રોગ થાય છે કે ઉપરોક્ત ત્રણેય સત્ય છે? તો આન્સર આવશે ત્રણેય સત્ય છે મકાઈના પાક માટે. 21મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ મકાઈની સંકર જાત છે? ગંગા સફેદ, અંબર, પ્રભાત નવજાત કે ઉપરોક્ત ત્રણેય? તો 21મા ક્વેશ્ચનનો આન્સર આવશે ઉપરોક્ત ત્રણેય. મકાઈની સંકર જાત ગંગા સફેદ, અંબર માધુરી, પ્રભાત નવજાત આ ત્રણે ત્રણ છે. 22મો ક્વેશ્ચન, ગુજરાતમાં જુવારના પાક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કે ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. રાઈટ. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે. જુવાર પાકમાં 60 થી 100 સેન્ટીમીટર વરસાદ અને ઊંડી દવદાર જમીન જરૂરી છે કે ઉપરોક્ત ત્રણેય સત્ય છે? તો ત્રણેય ત્રણ સાચા છે કે ગુજરાતમાં જુવારનું વાવેતર તો ભાવનગરમાં થાય છે પણ ઉત્પાદન સૌથી વધારે સુરત જિલ્લામાં થાય છે અને જુવાર પાક માટે 60 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ જરૂરી છે. તો આન્સર આવશે ડી, ઉપરોક્ત ત્રણેય સત્ય છે. શાના માટે? જુવાર માટે. 23મો ક્વેશ્ચન, ગુજરાતમાં કયા સ્થળે ડાંગરની ફોતરીમાંથી કાગળ બનાવવાના કારખાના આવેલા છે? અમદાવાદમાં બાવળા, સુરત એ અને બી બંને કે ગુજરાતમાં આવું કોઈ કારખાનું જ નથી? તો આન્સર આવશે અમદાવાદમાં બાવળા અને સુરત બંને ખાતે આવેલા છે એટલે કે આન્સર આવશે એ અને બી બંને. 24મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પાક રવિ પાક નથી? ઘઉં, જવ, તમાકુ કે શેરડી? તો આન્સર આવશે શેરડી. 25મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? પાક અને ગુજરાતના દેશમાં ક્રમ. તો કપાસનો ક્રમ છે ગુજરાતમાં પ્રથમ, મગફળી પ્રથમ, તમાકુ બીજા નંબરે અને શેરડીનું ઉત્પાદન બીજા નંબરે. તો કઈ જોડ ખોટી છે? તો શેરડીનો ક્રમ બીજો છે, આ જોડ ખોટી છે. 26મો ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? એરંડો. તો ગુજરાતમાં દેશનો ક્રમ પ્રથમ, શેરડી 13મો, જીરું બીજો, ઈસબગુલ પ્રથમ. તો જીરું આન્સર આવશે, બીજો ક્રમ છે એ ખોટું છે. 27મો ક્વેશ્ચન, ગુજરાતમાં કપાસના પાક વિશે નીચેનામાંથી કઈ બાબત અસત્ય છે? એ. કપાસ ઉષ્ણકટિબંધીય પાક હોવાથી તેને 60 થી 100 સેન્ટીમીટર અને 250 થી 450 ડિગ્રી તાપમાન જરૂરી છે. બી. કપાસ માટે મધ્યમ કાળી જમીન અનુકૂળ છે. સી. ભારતમાં કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પરંતુ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. કે ડી. ઉપરોક્ત બધી જ બાબત સત્ય છે? તો આની અંદર આન્સર આવશે ઉપરોક્ત બધી જ બાબત સત્ય છે. 28મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ કપાસની સંકર જાત નથી? દેવીરાજ, દેવીતેજ, બીટી કપાસ કે પીળિયું? તો આન્સર આવશે ડી, પીળિયું. 29મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો જાયદ પાક નથી? વટાણા, તરબૂચ, મરચાં કે ટમેટા? તો આન્સર આવશે વટાણા. તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો મારી ચેનલને. 30મો ક્વેશ્ચન, ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો સુરેન્દ્રનગર જિલ્લો.
31મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રવિ પાક નથી? ચણા, બટાટા, સરસવ કે એરંડા? તો આન્સર આવશે એરંડા એ રવિ પાક નથી. 32મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પાક ખરીફ પાક નથી? તો આન્સર આવશે બી મસૂર, જે ખરીફ પાક નથી. 33મો ક્વેશ્ચન, ગુજરાતમાં મગફળીના પાક વિશે નીચેનામાંથી કઈ બાબત સત્ય છે? તો એ ગુજરાતમાં મગફળી સૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં, પણ સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢમાં. સૌથી વધુ વાવેતર રાજકોટમાં અને સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં. રાઈટ. જૂનાગઢ પંજાબ ગુજરાતની મગફળી 6A મગફળીની સુધારેલી જાત છે. રાઈટ. દેશના કુલ ઉત્પાદનના 32.41% મગફળી ગુજરાતમાં ઉત્પન્ન થાય છે. રાઈટ. તો આન્સર આવશે 3 સત્ય છે. 34મો ક્વેશ્ચન, કે નીચેનામાંથી કયો ખરીફ પાક નથી? તો આન્સર આવશે સૂર્યમુખી. 35મો ક્વેશ્ચન, ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જ્યાં ખેડા જિલ્લામાં. 36મો ક્વેશ્ચન, કે જીરું, વરિયાળી અને ઇસબગુલ ઉત્પાદનમાં ગુજરાતમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે? તો પ્રથમ. તો 37મો ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? શેરડી તો સુરતમાં, ડુંગળી તો ભાવનગર, એરંડા તો જૂનાગઢ કે બટાકા તો બનાસકાંઠા? બધામાં પ્રથમ ક્રમ. તો શાનો છે? એરંડા તો જૂનાગઢ ખોટું છે. 39મો ક્વેશ્ચન, ગુજરાતમાં ફૂલના ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે? 7મું, 12મું, 9મું કે 10મું? તો ગુજરાતમાં ફૂલોના ઉત્પાદનમાં 12મું સ્થાન ધરાવે છે. ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં 12મું સ્થાન ધરાવે છે. 40મો ક્વેશ્ચન, ગુજરાતમાં કેસર કેરી માટે કયું શહેર જાણીતું છે? વેરાવળ, વલસાડ, ધાંગધ્રા કે તલાલા? તો આન્સર આવશે તલાલા. આ સાથે આપણે ગુજરાતની ખેતીના MCQ હવે ખતમ થઈ ગયા. હવે આપણે જોઈશું ગુજરાતના ખેતી આધારિત ઉદ્યોગો. તો ગુજરાતના ખેતી આધારિત ઉદ્યોગોનો પહેલો MCQ છે કે ગુજરાતમાં સુતરાઉ કાપડના ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? અમદાવાદ, વડોદરા, ભરૂચ કે સુરત? તો આન્સર આવશે અમદાવાદ. તો નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? જરી ઉદ્યોગ તો સુરતમાં મુખ્ય કેન્દ્ર. બી હાથસાળ યાંત્રિક સાળ તો સુરત મુખ્ય કેન્દ્ર. ગરમ કપડાં તો વડોદરા અને જામનગર મુખ્ય કેન્દ્ર. હોજિયારી કાપડ તો સુરત મુખ્ય કેન્દ્ર. તો આન્સર આવશે ડી જોડ ખોટી છે. ત્રીજો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું 1956-57માં ક્યાં સ્થાપવામાં આવ્યું છે? સુરત, ચલથાણ, બારડોલી કે ગણદેવી? તો આન્સર આવશે બારડોલીમાં. ચોથો ક્વેશ્ચન, ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો છઠ્ઠો. ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલો છે? છઠ્ઠો છે. પાંચમો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ કપાસિયાનું તેલ ઉત્પાદન ક્યાં થાય છે? જૂનાગઢ, ભાવનગર, મહેસાણા કે અમદાવાદ? તો આન્સર આવશે મહેસાણા. છઠ્ઠો ક્વેશ્ચન, કે ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું તેલ ઉત્પાદન ક્યાં થાય છે? તો આન્સર આવશે જૂનાગઢ. સાતમો ક્વેશ્ચન, કયા સ્થળે ફળફળાદી પેકિંગ કરવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? જૂનાગઢ, ગણદેવી કે એ અને બી બંને? તો આન્સર આવશે જૂનાગઢ અને ગણદેવી. આન્સર આવશે સી, એ અને બી બંને. ફળફળાદી પેકિંગ કરવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે જૂનાગઢ અને ગણદેવીમાં. આઠમો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ વનસ્પતિ ઘીનું ઉત્પાદન ક્યાં થાય છે? ભાવનગર, અમદાવાદ, વડોદરા કે જૂનાગઢ? તો આન્સર આવશે ભાવનગર.
9મો ક્વેશ્ચન, ખાંડ ઉદ્યોગની કઈ આડ પેદાશનો રાસાયણિક ખાતર તરીકે ઉપયોગ થાય છે? જીપ્સમ, ગોળ, ખાંડસરી કે પ્રેસ પડ? તો આન્સર આવશે ડી, પ્રેસ પડ. 10મો ક્વેશ્ચન, મોરબીમાં આવેલી અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે? ગરમ કાપડ, હોશિયારનું કાપડ, સુતરાઉ કાપડ કે જરી ઉદ્યોગ? તો આન્સર આવશે બી, હોશિયારીનું કાપડ. તો આ સાથે આપણે ગુજરાતના ખેતી આધારિત ઉદ્યોગોના MCQ ખતમ થઈ ગયા. હવે ગુજરાતની જંગલ સંપત્તિ તરફ આપણે જઈશું. તો પહેલો જ ક્વેશ્ચન છે કે ગુજરાતના કુલ કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? 10%, 8%, 12% કે 21%? તો આન્સર આવશે ગુજરાતમાં કુલ 10% વિસ્તારમાં જંગલો આવેલા છે. બીજો ક્વેશ્ચન, ગુજરાતમાં જંગલો દેશના કુલ વન વિસ્તાર કેટલા ટકા છે? તો આન્સર આવશે 2.47%. ત્રીજો ક્વેશ્ચન, ગુજરાતમાં કયા સ્થળે ઘાસ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે? ભુજ, ડીસા, પાલનપુર કે રાજકોટ? તો આન્સર આવશે રાજકોટ. ચોથો ક્વેશ્ચન, ગુજરાતના મેંગ્રોવના જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? સુંદરી, ઓઇલ પામ, ચેર કે ખેર? તો આન્સર આવશે ચેર. પાંચમો ક્વેશ્ચન, મેંગ્રોવ જંગલોમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું? તો આન્સર આવશે બીજું સ્થાન ધરાવે છે. મેંગ્રોવના જંગલમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? બીજું સ્થાન ધરાવે છે. છઠ્ઠો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવના જંગલ કયા જિલ્લામાં આવેલા છે? તો આન્સર આવશે કચ્છ જિલ્લામાં. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. સાતમો ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે? 3, 5, 4 કે 6? તો આન્સર આવશે 4. આઠમો ક્વેશ્ચન, ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો બાબતે નીચેનામાંથી કઈ બાબત અસત્ય છે? અહીંયા એવું પૂછવું જોઈએ કે કઈ બાબત સત્ય છે. પછી આન્સર નીચે આવશે 3 એ 3 સાચા છે. તો એ, આ જંગલો 120 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. બી, ગુજરાતમાં આ જંગલોમાં વલસાડી સાગ એ અગત્યનું વૃક્ષ છે. કે સી, ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો માર્ચ એપ્રિલ મહિમાં પાંદડા ખેરવી દે છે. કે ડી, ઉપરોક્ત ત્રણેય બાબત સત્ય છે? તો આન્સર આવશે ડી. 9મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૂકા પાનખરે જંગલો બાબતે નીચેના પૈકી કઈ બાબત સત્ય છે? એ, સૂકા પાનખર જંગલો 60 થી 120 સેન્ટીમીટર વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. બી, ગુજરાતમાં સૂકા પાનખર જંગલોમાં સવાના પ્રકારનું ઘાસ જોવા મળે છે. સી, ગુજરાતમાં સૂકા પાનખર જંગલોમાં સાગ, વાંસ, ખેર, બાવળ, શીમળો, ટીમરૂ, કેસુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. કે ડી, ઉપરોક્ત ત્રણેય બાબત સત્ય છે? તો આન્સર આવશે ઉપરોક્ત ત્રણેય બાબત સત્ય છે. 10મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૂકા ઝાંખરાવાળા જંગલો બાબતે નીચેનામાંથી કઈ બાબત સત્ય છે? તો એ, સૂકા ઝાંખરાવાળા જંગલો 60 સેમી કરતાં ઓછા વરસાદવાળા જોવા મળે છે. ગુજરાતમાં સૂકા ઝાંખરાવાળા જંગલો મુખ્યત્વે કચ્છ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં જોવા મળે છે. સી, ગુજરાતમાં આ જંગલો બાવળ, થોર, બોરડી, મોદડ, સાજડ, ધાવડો વગેરે વૃક્ષો જોવા મળે છે. કે ડી, ઉપરોક્ત ત્રણેય? તો આન્સર આવશે ડી, ઉપરોક્ત ત્રણેય. તો આ સાથે જંગલ સંપત્તિના MCQ ખતમ થઈ ગયા. હવે જંગલ સંપત્તિ આધારિત ઉદ્યોગો તેના ઉપરના આપણે MCQ જોઈશું. તો પહેલો જ ક્વેશ્ચન,
કયા સ્થળે વન વિકાસ નિગમ દ્વારા સાગી અને બિનસાગી લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરતું એકમ સ્થાપવામાં આવ્યું છે? એ. વડોદરામાં પીપળેશ ખાતે, બી. નવસારીમાં વાંસદાના નવતાડ ખાતે, સી. રાજપીપળા પાસે સિલવા ખાતે કે ડી. ગાંધીનગર ખાતે? તો આન્સર આવશે નવસારીમાં વાંસદાના નવતાડ ખાતે. પાંચમો ક્વેશ્ચન કે ગુજરાતમાં કયા સ્થળે સીમડાના વૃક્ષમાંથી દિવાસળી બનાવવામાં કારખાના સ્થાપવામાં આવ્યા છે? ચોરવાડ, રાજપીપળા. ગુજરાતમાં આવા કોઈ કારખાના નથી. તો શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી. તો આન્સર આવશે અને બી એટલે કે ચોરવાડ અને રાજપીપળામાં સીમડાના વૃક્ષમાંથી દિવાસળી બનાવવાના કારખાના સ્થાપવામાં આવેલા છે. ક્યાં આગળ? ચોરવાડ અને રાજપીપળા બંનેમાં. છઠ્ઠો ક્વેશ્ચન ગુજરાતમાં કયા સ્થળે લાકડામાંથી રેયોન બનાવતા કારખાના આવેલા છે? ઉધના, વેરાવળ. એ અને બી બંને કે એક પણ નહીં? તો આન્સર આવશે એ અને બી બંને એટલે કે ઉધના અને વેરાવળ બંનેમાં લાકડામાંથી રેયોન બનાવવાના કારખાના આવેલા છે. સાતમો ક્વેશ્ચન ગુજરાતમાં કયા સ્થળે કાગળનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે? તો સોનગઢ. આન્સર આવશે સી. આઠમો ક્વેશ્ચન ગુજરાતમાં કયા સ્થળોએ કાગળ બનાવવાના કારખાના આવેલા છે? તો આન્સર આવશે બાવળા, બોયારેજડી, ગંગાધરા એટલે કે સુરતમાં આવેલું છે આ, અને ઉપરોક્ત ત્રણેય. તો આન્સર આવશે ડી. ઉપરોક્ત ત્રણેય જગ્યાએ કાગળ બનાવવાના કારખાના આવેલા છે. ગુજરાતમાં સૌથી વધુ લાકડા વેરવાની મિલો ક્યાં આવેલી છે? તો આન્સર આવશે અમદાવાદ. ગુજરાતમાં કયા સ્થળે લાકડા વેરવાની એકમાત્ર સરકારી મિલ આવેલી છે? તો આન્સર આવશે વઘઈ ખાતે. 11મો ક્વેશ્ચન ગુજરાતમાં ચીપ બોર્ડ માટે કયું કેન્દ્ર જાણીતું છે? બિલીમોરા, ઉધના, રાજપીપળા કે એક પણ નહીં? તો આન્સર આવશે બિલીમોરા. 12મો ક્વેશ્ચન ગુજરાતમાં ક્વાંટ અને ડુંગર પાની વિસ્તારમાં થતું કયું ઘાસ વાના દર્દ માટે ઉત્તમ ઔષધ છે? તો બન્ની, રોઈસા, સવાના કે એક પણ નહીં? તો આન્સર આવશે રોઈસા નામનું ઘાસ એ વાના દર્દ માટે ઉત્તમ ઔષધ છે. 13મું ક્વેશ્ચન નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? લાખ. તો પીપળેશ્વર વડોદરા વૃક્ષનો પ્લાન્ટ છે આ. રતનજોત તો સિલવા, રાજપીપળા, મવડો તો નવી કણાદર એટલે કે અરવલ્લી કે ત્રણેય સાચા છે? તો અહીંયા આન્સર આવશે ત્રણ સાચા છે. 14મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા વૃક્ષમાંથી તેલ મેળવી શકાય છે? રતનજોત, લીમડો, કરંજ કે ત્રણેય? તો આન્સર આવશે ત્રણેય. તો રતનજોત, લીમડો ને કરંજ આ ત્રણમાંથી તેલ મેળવી શકાય છે. 15મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સ્થળોએ કાર્ડબોર્ડ, હાર્ડબોર્ડ, સ્ટ્રોટ બોર્ડનું ઉત્પાદન કરવામાં આવે છે? કલોલ, વાંસદા, હિંમતનગર કે ત્રણેય? તો આન્સર આવશે ત્રણેય જગ્યાએ કાર્ડબોર્ડ, હાર્ડબોર્ડ, સ્ટ્રોટ બોર્ડનું ઉત્પાદન કરવામાં આવે છે. કલોલ, વાંસદા અને હિંમતનગર. તો આ સાથે આપણે ગુજરાત જંગલ સંપત્તિ આધારિત ઉદ્યોગોના MCQ પતાવી દીધા છે. હવે આપણે ગુજરાતની પ્રાણી સંપત્તિ જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે અભયારણ્ય અને સ્થળ. તો જાંબુઘોડા રીંછ અભયારણ્ય કડી, મહેસાણામાં આવેલું છે. બીજું જેસોર રીંછ અભયારણ્ય ધાનેરા, બનાસકાંઠામાં આવેલું છે. સી નારાયણ સરોવર ચિકારા અભયારણ્ય લખપત, કચ્છમાં આવેલું છે. કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા. ડી રામપરા પક્ષી અભયારણ્ય વાંકાનેર, મોરબીમાં આવેલું છે. તો કઈ જોડ ખોટી છે? તો રામપરા પક્ષી અભયારણ્ય સાચું છે. નારાયણ સરોવર લખપત કચ્છ સાચું છે. જેસોર રીંછ અભયારણ્ય ધાનેરા બનાસકાંઠામાં સાચું છે.
જાંબુઘોડા રીંછ અભયારણ્ય આ પંચમહાલમાં આવેલું છે, કડી મહેસાણામાં આવેલું નથી, એટલે આ ખોટું છે. બીજો ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? તો મહાગંગા પક્ષી અભયારણ્ય કલ્યાણપુરામાં આવેલું છે. દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા, દ્વારકા. ધારી તો અમરેલી. પન્યા અભયારણ્ય ધારી અમરેલીમાં આવેલું છે. ગીર અભયારણ્ય જૂનાગઢમાં આવેલું છે. અને રત્નમાલ રીંછ અભયારણ્ય લીમખેડામાં આવેલું છે. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે સી, ગીર અભયારણ્ય જૂનાગઢમાં આવેલું છે. આ જોડ ખોટી છે. ત્રીજો ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? ડુમખલ રીંછ અભયારણ્ય ડેડિયાપાડા, ગિરનાર અભયારણ્ય જૂનાગઢ, મિત્યાલા અભયારણ્ય અમરેલી કે ગુડખર અભયારણ્ય રાપર. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે ગુડખર અભયારણ્ય રાપર. આ જોડ ખોટી છે. તો ચોથો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4, કઈ જોડ ખોટી છે? દરિયાઈ પક્ષી અભયારણ્ય ઓખામંડળ, ખીજડીયા પક્ષી અભયારણ્ય જોડિયો, બરડો અભયારણ્ય જામનગર કે થોર પક્ષી અભયારણ્ય કડી. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે બરડો અભયારણ્ય જામનગર. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ગીર નેશનલ પાર્ક ઉના ગિરનાથ, ગીર સોમનાથ, મરીન નેશનલ પાર્ક ઓખામંડળ, દેવભૂમિ દ્વારકા, રાઈટ. વાંસદા નેશનલ પાર્ક વાંસદા ડાંગ, ખોટું. વેળાવદર નેશનલ પાર્ક વલભીપુર ભાવનગર, રાઈટ. તો ખોટું કઈ છે? વાંસદા નેશનલ પાર્ક. સાતમો ક્વેશ્ચન, ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ એટલે કે કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? નળ સરોવર, થોર મહેસાણા, છારીઠંઠ કે કચ્છ, ગિરનાર જૂનાગઢમાં. તો આન્સર આવશે છારીઠંઠ, કચ્છમાં આવેલું છે. આઠમો ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્ય અને નેશનલ પાર્ક આવેલા છે? તો આન્સર આવશે 23 અભયારણ્ય અને 4 નેશનલ પાર્ક આવેલા છે. સારસ પક્ષીની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? પ્રથમ, બીજું, ત્રીજું યા ચોથું? તો આન્સર આવશે બીજું. 10મો ક્વેશ્ચન, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત ભારતના કયું સ્થાન ધરાવે છે? તો આન્સર આવશે છઠ્ઠું. શું આન્સર આવશે? છઠ્ઠું. 11મો ક્વેશ્ચન, સારસ પક્ષીને અલગ અલગ પ્રદેશોમાં અલગ નામથી ઓળખવામાં આવે છે, તે પૈકી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો એક પણ જોડ ખોટી નથી, બધી જોડો સાચું છે. કે દહેગામમાં રામસીતા, વિરમગામ રામસીતા, નળકાંઠે ઢોરકુંજડા. તો આ સાથે આપણે ગુજરાત પ્રાણી સંપત્તિના MCQ ખતમ થઈ ગયા. હવે ગુજરાતની પશુ સંપત્તિ. તો પહેલો જ ક્વેશ્ચન છે કે વિશ્વમાં સૌથી વધુ પશુધન કયો દેશ ધરાવે છે? તો આન્સર આવશે ભારત. વિશ્વમાં સૌથી વધુ પશુધન કયો દેશ ધરાવે છે? તો ભારત. ભારતમાં પશુધનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? તો આન્સર આવશે 10મું. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એ, ગુજરાતમાં સૌથી વધુ ગાયો રાજકોટમાં. બી, ગુજરાતમાં સૌથી વધુ ભેંસો મહેસાણામાં. સી, ગુજરાતમાં સૌથી વધુ ઘેટા બકરા બનાસકાંઠામાં. અને ડી, ગુજરાતમાં સૌથી વધુ ઓછું પશુધન ડાંગ અને ગાંધીનગરમાં. તો કઈ જોડ ખોટી છે? સૌથી વધુ ઘેટા ને બકરા બનાસકાંઠામાં છે. આ જોડ ખોટી છે. ચોથો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ પશુધન કયા જિલ્લામાં જોવા મળે છે? ખેડા, રાજકોટ, જૂનાગઢ કે મહેસાણા? તો આન્સર આવશે ખેડા જિલ્લામાં સૌથી વધુ પશુધન જોવા મળે છે. પાંચમો ક્વેશ્ચન, દેશના કુલ પશુધનના કેટલા ટકા પશુધન ગુજરાત ધરાવે છે? 5.99%, 4.99%, 4.51% કે 5.57%?
તો આન્સર આવશે 4.51%. છઠ્ઠો ક્વેશ્ચન કે દૂધના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે? તો પાંચમું. શું આવશે આન્સર? પાંચમું. સાતમો ક્વેશ્ચન કે ગાયની કઈ ગુજરાતી જાતિ સૌથી વધુ દૂધ આપે છે? તો આન્સર આવશે ગીર. આઠમો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? સંવર્ધન કેન્દ્ર અને ગાયની જાત. તો માંડવી સુરત, તો કાંકરેજી ગાય. ધુવાવ જામનગર, ગીર. છારોડી અમદાવાદ, કાંકરેજી. કે થરાદ દાંતીવાડા ડાંગી. તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે ડી. નવમો ક્વેશ્ચન ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન ફાર્મ ક્યાં આવેલું છે? તો બિડજ, ખેડા ખાતે. કયું ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન ફાર્મ ક્યાં આવેલું છે? તો બિડજ, ખેડા ખાતે. 10મો ક્વેશ્ચન કે નીચેનામાંથી ભેંસની કઈ જાતિ સૌથી વધુ દૂધ આપે છે? મહેસાણી, સુરતી, જીફરાબાદી કે એક પણ નહીં? જીફરાબાદી નહીં, જાફરાબાદી. જાફરાબાદી. તો શું આન્સર આવશે? આન્સર આવશે જાફરાબાદી. ભેંસ સૌથી વધુ દૂધ આપે છે. 11મો ક્વેશ્ચન ગુજરાતમાં પાડા અને સાંઢનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? પાડા અને સાંઢનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? બિડજ, રાજકોટ, ગાંધીનગર કે દાંતીવાડા. તો આન્સર આવશે ગાંધીનગરમાં આવેલું છે પાડા અને સાંઢનું સંવર્ધન કેન્દ્ર. 12મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા ઘેટા સૌથી વધુ અને ઉચ્ચ પ્રકારનું ઊન આપે છે? પાટણવાદી, મારવાડી, કચ્છી કે ઝાલાવાડી. તો આન્સર આવશે પાટણવાદી, પાટણનું પટોળું. 13મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા પ્રકારના ઘેટા ગાલીચા માટેના ઊન માટે જાણીતા છે તથા લાંબા અંતરનું સ્થળાંતર કરી શકે છે? પાટણવાદી, કચ્છી, મારવાડી કે એક પણ નહીં? તો આન્સર આવશે મારવાડી. 14મો ક્વેશ્ચન ગુજરાતમાં કાઠી જાતના ઘોડાનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ભુજ, ભાવનગર, જુનાગઢ કે રાજકોટ. તો આન્સર આવશે જુનાગઢ. ગુજરાતમાં કાઠી જાતના ઘોડાનું સંવર્ધન કીધું છે. શાનું કીધું છે? ઘોડાનું સંવર્ધન. જુનાગઢમાં આવેલું છે ગાઈઝ. 15મો ક્વેશ્ચન ગુજરાતમાં ઊંટનું સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ધોરી, કચ્છમાં આવેલું છે. ક્યાં? ધોરી, કચ્છ. 16મો ક્વેશ્ચન ગુજરાતમાં કયા પ્રકારના મરઘાની વિદેશી જાતનું સંવર્ધન કરવામાં આવે છે? વ્હાઇટ બ્લેકહોર્ન, વ્હાઇટ લેગહોર્ન, સી પૂસા વ્હાઇટ કે ડી એક પણ નહીં? તો આન્સર આવશે વ્હાઇટ લેગહોર્ન. તો આ સાથે પ્રાણી સંપત્તિના MCQ ખતમ થઈ ગયા છે. હવે આપણે જોઈશું પશુ સંપત્તિ આધારિત ઉદ્યોગ. તો પહેલો ક્વેશ્ચન છે કે ભારત કયા રાજ્યને ડેરી રાજ્ય ડેનમાર્ક કહેવામાં આવે છે? ભારતના કયા રાજ્યને ડેરી રાજ્ય ડેનમાર્ક કહેવામાં આવે છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત કે પંજાબ. તો આન્સર આવશે આપણું ગુજરાત. શું આન્સર આવશે? સી આન્સર આવશે. બીજો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વધુ દૂધ એકત્રીકરણ કઈ ડેરી દ્વારા કરવામાં આવે છે? તો આન્સર આવશે દૂધસાગર ડેરી. ક્યાં આવેલી છે? મહેસાણામાં. ત્રીજો ક્વેશ્ચન દૂધ એકત્રીકરણમાં ગુજરાતની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દેશમાં કયું સ્થાન ધરાવે છે? પ્રથમ, બીજું, ત્રીજું કે ચોથું? તો આન્સર આવશે પ્રથમ સ્થાન ધરાવે છે. ચોથો ક્વેશ્ચન કે ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી? એ 1993 આણંદ, બી 1939 84 એટલે કે સુરતમાં આવેલું છે, સી 1946 આણંદ કે ડી 1939 બારડોલી સુરત ખાતે.
તો શું આન્સર આવશે કે ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદન સહકારી મંડળીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી? તો આન્સર આવશે 1939માં 84 સુરત ખાતે. પાંચમો ક્વેશ્ચન કે ત્રિભુવનદાસ પટેલના ચેરમેન પદ હેઠળ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી, જે પાછળથી અમૂલ તરીકે ઓળખાઈ? 1940, 1946, 1955 કે 1948? તો આન્સર આવશે 1946માં કરવામાં આવી હતી. છઠ્ઠો ક્વેશ્ચન કે સમગ્ર ભારતમાં ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરતી એકમાત્ર ડેરી કઈ છે? બનાસ, સાબર, દૂધસાગર કે અમૂલ? તો આન્સર આવશે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. તો આન્સર આવશે ડી અમૂલ. સાતમો ક્વેશ્ચન કે ગુજરાતમાં કઈ ડેરી ઇન્સ્ટન્ટ મિલ્ક મિક્સ નામના મીઠા પાવડરનું ઉત્પાદન કરે છે? બનાસ, અમૂલ, સુમુલ કે બરોડા? તો આન્સર આવશે બનાસ. ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા કે અમદાવાદ? તો આન્સર આવશે સાબરકાંઠા. તો હવે આપણે જોઈશું ગુજરાતની મત્સ્ય સંપત્તિ. તો પહેલો ક્વેશ્ચન છે કે ગુજરાત ભારતમાં મત્સ્ય ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે? તો આન્સર આવશે ત્રીજું સ્થાન ધરાવે છે. બીજો ક્વેશ્ચન ભારતના મત્સ્ય ઉત્પાદનના કેટલા ટકા ઉત્પાદન ગુજરાત રાજ્ય કરે છે? તો આન્સર આવશે 10%. ત્રીજો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું એક મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર નથી? ઉકાઈ, દ્વારકા, લીંગડા કે પીપા દેરા? તો આન્સર આવશે દ્વારકા એ એક મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર નથી. ચોથો ક્વેશ્ચન કે ગુજરાતમાં કયા સ્થળે મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટની સ્થાપના કરવામાં આવી છે? ઓખા, દ્વારકા, વેરાવળ, જાફરાબાદ? તો આન્સર આવશે એ ઓખા. પાંચમો ક્વેશ્ચન કે ગુજરાતમાં માછલાની જાળવણી માટેના સૌથી વધુ બરફના કારખાના ક્યાં આવેલા છે? જૂનાગઢમાં, વેરાવળ, દ્વારકા કે કંડલા? તો આન્સર આવશે જૂનાગઢ. છઠ્ઠો ક્વેશ્ચન કે કચ્છનો અખાત કઈ માછલીના સંવર્ધન માટે જાણીતો છે? ફલફિશ, ઓયસ્ટર, કાલુ કે સિમ્પસ? તો આન્સર આવશે ઓયસ્ટર. સાતમો ક્વેશ્ચન કે ગુજરાતમાં મુખ્યત્વે કયા સ્થળે મોતી આપતી પલફિશ મળી આવે છે? પરવાળાના ટાપુ ઉપર, વેરાવળ, ભાવનગર કે ખંભાતના અખાતમાં? તો આન્સર આવશે પરવાળાના ટાપુ પર. આઠમો ક્વેશ્ચન કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1982માં, 1983માં, 1984માં કે 1985માં? તો આન્સર આવશે 1983માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ વિકાસ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. ક્યારે? 1983માં. નવમો ક્વેશ્ચન કે ગુજરાતમાં કયા સ્થળે મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રાદેશિક કચેરી આવેલી છે? ઓખા, વેરાવળ, વલસાડ કે બેડી? તો આન્સર આવશે વલસાડમાં આવેલી છે. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રાદેશિક કચેરી આવેલી છે. ક્યાં આગળ? વલસાડમાં. 10મો ક્વેશ્ચન ગુજરાતમાં કયા સ્થળે જાણીતો ફિશ મિલ પ્લાન્ટ આવેલો છે? જાફરાબાદ, ભાવનગર, કોટડા કે ઓખા?
તો આન્સર આવશે જાફરાબાદ. તો આ સાથે ગુજરાતની મત્સ્ય સંપત્તિના MCQ પતી ગયા. હવે નેક્સ્ટ જોઈએ આપણે ગુજરાતની મત્સ્ય સંપત્તિમાં પહેલો ક્વેશ્ચન જોઈશું કે ફોલ્સપાર શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે? છોટાઉદેપુર, વડોદરા, આંબાડુંગર કે કડીપાણી? તો ફોલ્સપાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે કડીપાણીમાં. ક્યાં આવેલું છે? કડીપાણી. બીજો ક્વેશ્ચન, અકીકને પોલિશ કરવાનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકાસ પામ્યો છે? ભરૂચ, ઝઘડિયા, ખંભાત કે આણંદ? તો આન્સર આવશે ખંભાત. અકીકનો પોલિશ કરવાનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકાસ પામ્યો છે? ખંભાતમાં. તો કયું ખનિજ સૌરાષ્ટ્રમાં પોરબંદરના પથ્થર તરીકે પણ ઓળખાય છે? ચૂનાનો પથ્થર, ડોલોમાઇટ, અકીક કે બેન્ટોનાઇટ? તો આન્સર આવશે ચૂનાનો પથ્થર. એ સૌરાષ્ટ્રમાં પોરબંદરના પથ્થર તરીકે પણ ઓળખાય છે. ચોથો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ખનિજ મેગ્નેશિયમ કાર્બોનેટના પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે? એ ચૂનાનો પથ્થર, બી ડોલોમાઇટ, સી વુલેસ્ટોનાઇટ કે ડી ગ્રેફાઇટ? તો આન્સર આવશે ડોલોમાઇટ. એ ખનિજ મેગ્નેશિયમ કાર્બોનેટના પ્રસ્તર ખડકોનું ઉદાહરણ છે. પાંચમો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું ખડક પાતાલીય અગ્નિકૃત ખડકોનું ઉદાહરણ છે? ચિનાઈ માટી, ગ્રેફાઇટ, કેલ્સાઇટ કે ડોલામાઇટ? તો આન્સર આવશે કેલ્સાઇટ. કેલ્સાઇટ એ પાતાલીય અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. છઠ્ઠો ક્વેશ્ચન કે જૂનાગઢ જિલ્લામાં આવેલો કયો ખનિજનો જથ્થો પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાય છે? કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ, ગ્રેફાઇટ કે ડોલામાઇટ? એ જૂનાગઢ જિલ્લામાં આવેલો કયો ખનિજનો જથ્થો પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાય છે? તો આન્સર આવશે એ કેલ્સાઇટ. એ પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાય છે. કોણ? કેલ્સાઇટ. સાતમો ક્વેશ્ચન, છોટાઉદેપુર જિલ્લાના છુછાપુરા ગામ પાસે મળી આવતા કયા ખનિજને લીલા રંગનો આરસ કહેવામાં આવે છે? ફોલ્સપાર, ડોલોમાઇટ, કેલ્સાઇટ કે ગ્રેનાઇટ? તો આન્સર આવશે ડોલોમાઇટને લીલા રંગનો આરસ કહેવામાં આવે છે. ક્યાં મળે છે તે? છોટાઉદેપુર જિલ્લાના છુછાપુરા ગામ પાસે મળી આવેલ છે ડોલોમાઇટ લીલા રંગનો. આઠમો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ કયા વિસ્તારમાં વિશ્વનો સૌથી વધુ ફોસ્ફારનો જથ્થો સંગ્રહાયેલો છે? આબુડુંગર, ડુંગરગામ, નૈતી ટેકરી કે ઉપરોક્ત ત્રણેય? તો આન્સર આવશે ઉપરોક્ત ત્રણેય. તો નવમો ક્વેશ્ચન કે ગુજરાતમાં સૌથી વધુ ખનિજ તેલ ક્યારે અને કયા સ્થળે મળી આવ્યું? તો 1993માં લુણેજ ખાતે, 1858માં લુણેજ, 1958માં લુણેજ કે 1958માં આણંદમાં? તો કયો આન્સર આવશે? કે ગુજરાતમાં સૌથી વધુ ખનિજ તેલ ક્યારે અને કયા સ્થળે મળી આવેલું છે? તો આન્સર આવશે 1958માં લુણેજ ગામે મળી આવેલું છે. તો હવે આપણે ગુજરાત ખનિજ આધારિત ઉદ્યોગો. તો પહેલો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં દેશના કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે? તો 78%. બીજો ક્વેશ્ચન, ગુજરાત દેશના કેટલા ટકા સોડા એશનું ઉત્પાદન કરે છે? તો 98%. ત્રીજો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એ ગુજરાત આલ્કેલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ વડોદરામાં આવેલું છે.
બી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ બાજવા વડોદરામાં આવેલું છે કે સી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની ચાવજ ભરૂચમાં આવેલી છે કે ડી હિન્દુસ્તાન ઓક્સિજન કંપની રાજકોટમાં આવેલી છે. તો આ ચારમાંથી કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે ડી હિન્દુસ્તાન ઓક્સિજન કંપની રાજકોટ. આ જોડ ખોટી છે. બીજી ત્રણેય સાચી છે. તો ચોથો ક્વેશ્ચન કઈ જોડ ખોટી છે? તો ગુજરાત ઓક્સિજન લિમિટેડ સુરેન્દ્રનગર લીંબડી ખાતે આવેલું છે. બી હિન્દુસ્તાન ઓક્સિજન ગેસ કંપની નરોડા અમદાવાદ ખાતે આવેલી છે કે સી નવીન ફ્લોરિન ઇન્ડસ્ટ્રીઝ વડોદરામાં આવેલી છે કે ડી યુનાઇટેડ ફોસ્ફરસ કંપની વાપીમાં આવેલી છે. તો કયું જોડકું ખોટું છે? તો આન્સર આવશે સી નવીન ફ્લોરિન ઇન્ડસ્ટ્રીઝ વડોદરામાં આવેલી છે. આ જોડકું ખોટું છે. બીજા ત્રણેય સાચા છે. પાંચમો ક્વેશ્ચન કે કઈ જોડ ખોટી છે? તો શ્રીરામ ફાઇબર્સ તો દહેજ ગામમાં આવેલું છે. રાલીસ પેસ્ટિસાઇડ્સ વડોદરા ખાતે આવેલું છે. એલેમ્બિક દવાનું કારખાનું વડોદરામાં આવેલું છે કે એરોમેટિક્સ લિમિટેડ અંકલેશ્વરમાં આવેલું છે? તો કયું જોડકું ખોટું છે? એ બી સી આર ડી. તો આન્સર આવશે બી ખોટું છે. છઠ્ઠો ક્વેશ્ચન કઈ જોડ ખોટી છે? તો એરોમેટિક્સ લિમિટેડ ભરૂચમાં આવેલું છે. આઈપીસીએલ વડોદરામાં આવેલું છે. બીપીસીએલ ગાંધાર ભરૂચમાં આવેલી છે કે ભારતીય પેટ્રોકેમિકલ્સ કંપની વાઘરા ભરૂચમાં આવેલી છે? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ એરોમેટિક્સ લિમિટેડ ભરૂચમાં આવેલી છે. આ જોડ ખોટી છે. બીજી ત્રણ સાચી છે. તો 10મો ક્વેશ્ચન એલ એન્ડ ટીના સ્ટીલ સ્ટ્રક્ચરના કયા સ્થળના કારખાનામાં સબમરીન પાર્ટ્સ બનાવવામાં આવે છે? હઝીરા, કંડલા, અંકલેશ્વર કે વડોદરા? તો આન્સર આવશે હઝીરા ખાતે બનાવવામાં આવે છે. 11મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સ્થળે ગુજરાતમાં ડાયમંડ પાર્ક આવેલો છે? નરોડા અમદાવાદ, મકરપુરા વડોદરા, સચિન સુરત કે ઉપરોક્ત ત્રણેય? તો આન્સર આવશે ઉપરોક્ત ત્રણેયમાં ડાયમંડ પાર્ક આવેલા છે. 12મો ક્વેશ્ચન કઈ જોડ ખોટી છે? શિપયાર્ડ અને સ્થળ. તો એ પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર શિપયાર્ડ પીપાવાવમાં આવેલું છે. બી મસ્કોટ શિપયાર્ડ ભાવનગરમાં આવેલું છે. સી એબીજી શિપયાર્ડ દહેજમાં આવેલું છે કે ડી ઉપરોક્ત ત્રણેય? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે ઉપરોક્ત ત્રણેય સાચા છે. 13મો ક્વેશ્ચન કે ગુજરાતમાં કયા સ્થળે ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનું એકમ આવેલું છે? મકરપુરા, નડિયાદ, દહેજ કે આણંદ? તો આન્સર આવશે મકરપુરા. 14મો ક્વેશ્ચન નીચેમાંથી કઈ જોડ ખોટી છે? ગુજરાત સાયકલ્સ લિમિટેડ વાઘોડિયા, જનરલ મોટર્સ હાલોલ, ગુજરાત પ્રાઇમ મૂવર્સ હાલોલ, ફોર્ડ દહેજ? તો કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે ડી ફોર્ડ તો દહેજ. 15મો ક્વેશ્ચન ગુજરાતમાં કયા સ્થળે લકી સ્ટુડિયો આવેલો છે? હાલોલ, અમદાવાદ, ઉમરગામ કે કાલોલ? તો આન્સર આવશે હાલોલમાં લકી સ્ટુડિયો આવેલો છે. 16મો ક્વેશ્ચન ગુજરાતમાં કયા સ્થળે વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલો છે? હાલોલ, ઉમરગામ, કાલોલ કે અમદાવાદ? તો આન્સર આવશે ઉમરગામ. તો હવે આપણે ગુજરાત પરિવહન તંત્ર એટલે કે સડક માર્ગ, રેલવે માર્ગ અને હવાઈ માર્ગ વિશેના MCQ જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે કે ગુજરાત દેશની કુલ સડકોની કેટલા ટકા સડકો ધરાવે છે? તો આન્સર આવશે 5.38%. બીજો ક્વેશ્ચન કે ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો આન્સર આવશે બી ઈસવીસન 1955માં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે. ક્યારે થઈ હતી? 1955માં
ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે. આ ઉત્તરાયણ ક્યાં આવેલું છે? સુરતની અંદર આવેલું છે. ત્રીજો ક્વેશ્ચન કે ગુજરાતમાં રેલવેનું સૌથી મોટું જંકશન કયું છે? તો આન્સર આવશે અમદાવાદ. ચોથો ક્વેશ્ચન કે ગુજરાતમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ ક્યારથી ગુજરાતમાં કાર્યરત થયું હતું? તો આન્સર આવશે 26 જાન્યુઆરી 1991થી. શું નામ છે? સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ. પાંચમો ક્વેશ્ચન ગુજરાત કયા જિલ્લામાં રેલવેનો સૌથી ઓછો વિકાસ થયો છે? તો આન્સર આવશે કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વિકાસ થયો છે રેલવેનો. તો આપણે હવે ગુજરાતના બંદરો જોઈશું કે ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે? 40, 41, 42 કે 43? તો આન્સર આવશે 42 આવેલા છે કુલ બંદર. બીજો ક્વેશ્ચન કે ગુજરાતમાં કુલ કેટલા મધ્યમ કક્ષાના બંદરો આવેલા છે? 10, 11, 12 કે 13? તો આન્સર આવશે 11. ત્રીજો ક્વેશ્ચન ગુજરાતમાં કયા બંદરને મત્સ્ય બંદર તરીકે ઓળખવામાં આવે છે? વેરાવળ, ભાવનગર, પોરબંદર કે દહેજ? તો આન્સર આવશે વેરાવળને મત્સ્ય બંદર તરીકે ઓળખવામાં આવે છે. કયા બંદરને? વેરાવળ બંદરને. ચોથો ક્વેશ્ચન ગુજરાતનું કયું બંદર બ્રેક વોટરની સુવિધા ધરાવે છે? પોરબંદર, ભાવનગર, વેરાવળ કે એક પણ નહીં? તો આન્સર આવશે પોરબંદર એ બ્રેક વોટરની સુવિધા ધરાવે છે. પાંચમો ક્વેશ્ચન ગુજરાતનું કયું બંદર લોક ગેટની સુવિધા ધરાવે છે? ભાવનગર, પોરબંદર, વેરાવળ કે માંગરોળ? તો આન્સર આવશે ભાવનગર એ લોક ગેટની સુવિધા ધરાવે છે. છઠ્ઠો ક્વેશ્ચન કચ્છનું કયું બંદર રૂકમાવતી નદીના કિનારે આવેલું છે? મુદ્રા, માંડવી, કંડલા કે જખો? તો આન્સર આવશે માંડવી. માંડવી એ રૂકમાવતી નદી કિનારે આવેલું છે. કયું બંદર? તો માંડવી બંદર. સાતમો ક્વેશ્ચન કે કંડલા બંદર વિશે નીચેનામાંથી કયું વાક્ય અસત્ય છે? અસત્ય છે તો એ કંડલાને ભરતી બંદર તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. કંડલાને ઈસવીસન 1955માં આંતરરાષ્ટ્રીય મહાબંદર જાહેર કરવામાં આવ્યું છે. રાઈટ. કંડલા સમગ્ર ભારતનું FTZ એટલે કે ફ્રી ટ્રેડ ઝોન છે. રાઈટ. તો આન્સર આવશે ડી. ઉપરોક્ત ત્રણેય સાચા છે. આઠમો ક્વેશ્ચન કે એશિયાના સૌપ્રથમ કેમિકલ પોર્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? દહેજ, હજીરા, સિક્કા કે પોરબંદર? એશિયાના સૌપ્રથમ કેમિકલ પોર્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આન્સર આવશે દહેજને. નવમો ક્વેશ્ચન ગુજરાતના કયા બંદરને પેટ્રોલિયમ અને પેટ્રોલ રસાયણ બંદર તરીકે ઓળખવામાં આવે છે? તો આન્સર આવશે દહેજ, હજીરા, સિક્કા કે એક પણ નહીં? તો આન્સર આવશે બી, હજીરા. 10મો ક્વેશ્ચન ગુજરાતનું કયું બંદર દરિયાઈ વિશ્વમાં સૌપ્રથમ LPG આયાત કરવાનું બહુમાન ધરાવે છે? પોરબંદર, ભાવનગર, વેરાવળ કે એક પણ નહીં? તો આન્સર આવશે એ પોરબંદર.
તો પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.